એ જો હે હમણાં તિથિ ગઈ હે મારથી નાના ભાઈની અને 2 મહિના પહેલાં ઓલાની ગઈ. એક કોરોનામાં વયો ગયો, એક તો બહુ પહેલાં પ્લેગમાં વયો ગયો. અને અમે નાના હતા ને તે 3 ભાઈ, તે બાજુમાં છે ને 2-3 દીકરીઓ. તે બાપુજીને અમે કહી, બાપુજી અમારે બેન કેમ નહીં, અમે 3 ભાઈ જ કેમ? તો એ વખત થોડી આપણને કંઈ ખબર હોય. તો બાપુજીએ કીધું કે સારું તમારે બેન જોઈ છે. તે પછી અમને બેન બોલો લાવી દીધી. હવે તે કેમ લાવ્યા શું લાવ્યા એ આપણને થોડી ખબર હોય, પણ મારી વચ્ચે હું મોટું સંતાન અમારા મા બાપનું, અને જલપા નાની 15-20 વર્ષનો ગાળો બોલ. હવે એ જમાનામાં આપણને ખબર નહોતી, જીદ કરી બેઠા તો બેન જોઈ છે. એક નસીબ જો કે બેન મળી ગઈ આપણને. એટલે બધાયથી નાના બેન છે ને. હા, એક નણંદ તો જોઈને તારે આમ જોઈ જ ને, લે ઓલું દાભોળિયું તો જોઈ જ ને. અરે એમ ન કહેવાય. હવે આ બેનનું નામ દીધું યાદ કરતા બેન આવ્યા, પણ આ કેમ રોવો છો? હું જ થયું બેન. હે બેન, આમ તો રોસો કામ? કઈ પડી ગઈ ને તને વાગ્યું કઈ? હે તે માહીએ કઈ કીધું તને? ના. કુમારે કઈ કીધું નહીં તો પછી તારી હાહુ કઈ બોલ્યા તને? કુમારે તો છે ને બહુ મોટું બધું કહી દીધું. હું કહી દીધું પણ એને? પણ કયો તો ખબર પડે ને બેન, આમ સાના રહી જાવ ને વાત કરો બધાય. સાની રહેવાની, સાની રહી જા. હવે તું એમ આમ રોયા કરે તો પછી મને કેમ ખબર પડશે કે બેન ને હું દુઃખ છે? ભાઈ, અમાર ઘરમાં છે ને ઘરેણાની ને પૈસાની ચોરી થઈ ગઈ. અને તમે જેટલું મને ઘરેણું આપ્યું તું ને અમારા હાહરિયાવાળાએ સડાવ્યું તું ને એ હંધીએ ચોરી થઈ ગઈ. પણ એ ઘરમાં થોડું રખાય, બોલે પણ બેંકમાં ન મૂક્યા હોય તમે પણ. પણ વાત તો સાંભળો. હા, તમારો જમાઈ કે છે ઈ કે આશે ને ઈ કે તું બધું ઈ કે છે ને આપણા ઘરમાં ચોરી નથી થઈ, કે તું હોનું ને રૂપિયા ને હંધુય છે ને કે તું તાર ભાઈઓને દઈ આવી છો, ઈ કે મારી ઉપર આરોપ લગાવે છે. પણ ચોરી થઈ ગઈ હોય ને તારી પર આરોપ લગાવે તો આપણે પોલીસ કેસ કરે ને. પોલીસ કેસ કરી ખબર પડે ને કે ચોર પકડાઈ જાય, ખબર પડે તો તારો વાંક ન ખોટો કાઢે. મેં કીધું તો ઈ કે ના, ઈ કે તું ઈ કે હંધુય ભેગું કરીને કે તારા ભાઈઓએ કીધું ને એટલે તું ન્યા જ દઈ આવી. ઈ કે જમાઈને માનવા તૈયાર જ નથી. મહેન્દ્ર કુમાર ને આ શું થયું? અમારે શું જરૂર છે બેન ના ઘરેણા લઈને અમે કયા ભોગે ભવે સુખી થાવી? મને મેણા ટોળા જ માઈને રાખે છે, વાતે વાતે હંભરાવા રાખે છે. પાણી પીવું તોય હંભરાવે, ખાવા બેવું તોય હંભરાવે, રસોઈ કરતી હોય તોય હંભરાવે. મહેન્દ્રભાઈ ને શું થઈ ગયું? તું રોમાં જો, તું રો ને તારા આંખમાં આંસુ છે ને હું ન જોઈ શકું બેન. તું છે ને એક લાડકી બેન છો મારા 3 ભાઈ વચ્ચે. ભાઈ, મને કઈ કે ને તું સાંભળી લઉં, પણ મારા ભાઈઓ પર આરોપ નાખે છે. પણ આ મહેન્દ્રભાઈ ને તો આ શું થઈ ગયું? અને અમારે શું રૂપિયાની પૈસાની તાણ છે? હે હા જો, પણ આવું ખોટો આરોપ ન નાખવો જોઈએ. મહેન્દ્ર હું વાત કરે બેન, તું રોમાં અને એવું હોય તો હમણાં 2 દી 5 દી રોકા અને હું તને મૂકવા આવું ને તો એ મહેન્દ્ર હારે વાત કરી લે. ઈ મને એમ કે છે કે તું તારા ભાઈઓને ને ભાભીને ના હંધુય દઈ આવી ને, તું ઈ કે પાછું ઈ કે ત્યાંથી લઈ આવી કે હંધુય. હવે મારે ક્યાંથી બધું લઈ આવવું? મને કઈ સમજાતું નથી. નહીતર મને કે તું આ ઘરમાં નો રહેતી, કે તને કાઢી મૂકી છે કે નહીં લઈ આવી ને તો હવે આટલું કરેણું ને પૈસા ક્યાંથી લઈ આવવા મારે? આ મહેન્દ્ર કુમાર ની મતી ફરી ગઈ લાગે છે. આ તો ખોટું કહેવાય ને. ઘરની વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી. હે તું થોડી ચોરી કર અને તું થોડી અહીંયા આપી જા અમને. હે ચોર ચોરી કરી ગયો, લઈ ગયો. ઈ એમ કે મને ઈ કે તારા ભાઈઓ અને ભાભીઓ તને સડાવી ને, ઈ કે એ તમે બધે પ્લાનિંગ કરી ને કે તમે ઈ કે આઈથી ની કે તું તાર ભાઈઓને બધું પુગાડી દીધું છે કે. બેનનું અમે ખાવી જો, તારા ઘરનું પાણી નથી પીતા બેટા. હે બેન, તારા ઘરનું અમે પાણી નથી પીતા. ઈ મને ખબર છે, પણ આ તમારો જમાઈ સમજવો જોઈએ ને. હા, પણ આ બનેવીને થયું છે હું? હા, ઈ તો ક્યાંક હારી નથી ગયા ને? હે ખાલી ખોટા આરોપ નાખતા. ઈ કે ઘરે લઈ ગયા હોય ને ક્યાંક રમી નાખ્યા હોય અને ખોટી સંગતમાં ક્યાંય નથી લઈ ગયા. એને જુગાર રમવાની ટેવ નથી આ તહેવારમાં. તો પછી કોઈ ક્યાં? વ્યસન નથી એવું. તો પછી ક્યાં હું જાય એને ઘરે? કહું છું કે આ છે ને ચોર આવ્યા છે, ચોરી કરી ગયા. મેં એને એમ કીધું તો એને તો સીધી કે ચોર નથી આવ્યા, કે તું જ મોટી ચોર છો ને તારા ભાઈઓ ને ભાભી જ ચોર છે કે. હગી પત્નીને પોતાની પત્નીને જો ચોર કહે તો કાંઈક તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય તો જ એવું કહે, નકર થોડું કોઈ કહે એવું. પણ તું રોમાં મારે છે ને
મરી જ જાઉં, મારે નથી જીવવું. એવું પણ ન આવું કરાય બોલો માં બેન. હા, ક્યાંક રસ્તો કાઢી સાના રહી જાવ તમે પેલા. આનો હું રસ્તો નીકળે? સીધું મને કહી દીધું ઈ કે આ જેટલું ઈ કે વયું કીશે ને એટલું ઈ કે તાર ભાઈઓને કે છે ઈ કે દે તો જ ઈ કે અહીંયા આવજે ઈ કે બાકી ઈ કે મરી જાજે ઈ કે. એ કંઈક કરશું તમ તારે તું અટાણે થોડી શાંતિ રાખ એનો કંઈક ઉકેલ લાવશું આપણે હે આપણે મારે હવે કૂવા પડીને મરી જ જાઉં, મારે નથી જીવવું હવે. એવું ન કરાય પણ સાના રહી જાવ બેન, સાના રહી જાવ. હા, એક કામ કરી તો આપણે ન પોલીસ ફરિયાદ કરાય. એ હું પોલીસ ખાતામાં તપાસ કરાવું એક તપાસ પોલીસમાં ફરિયાદ ન કરે, આપણી જ આબરૂ જાય. હું કામે ને આપણી આબરૂ જાય. આવા ખોટા આરોપ નાખે ઈ થોડું હાલે તમારી ઉપર. એ તપાસ કરાવી લેવું કોઈને ખબર નહીં પડે હે એ ઓળખે તો પોલીસ છે ને હું પોલીસમાં તપાસ કરાવી લે એ સાના રહી જાવ. હાલો, આ બધું સારું થઈ જાય. હા તું એક કામ કર પાણીનો ગ્લાસ ભરી આવ. હાલો, હું લેતી આવું. અને જો આમ રોવાનો બે હજી તારા ભાઈ છે ને આ બે ભાઈ ભલે વયા ગયા હું હજી જીવું છું કંઈક કરશું ભાઈ પણ મારા ભાઈ ઉપર આરોપ નાખે ને મારાથી સહન નહીં થતું. હા પણ કઈ બેન સહન કરી શકે હે? પોતાના ભાઈ ઉપર આરોપ નાખ્યા ખોટા આરોપ સારું તું શાંત રહે હમણાં પાણી આવ તારી ભાભી લાવતી હશે નિકિતા હું દરવાજો બંધ રાખ થોડા દાડે હે તો શું ખુલ્લો રાખું? હું જાઉં હો તેમાં કેવા શું આવ્યા હતા? હે ભગવાન હવે કીધા વગરનો વયો જાય છે તો પછી ફોન કરીને કહેશ કીધા વગર વહી જા કહેવા તું ને તા ઘરમાં બાયડી છે ખબર નથી પડતી લગ્ન થઈ ગયા છે તોય મારે સાંભળવાનું ને હે એ તો એકવાર કીધા વગર ના જાવ તો ખબર પડે. એ જ વાંધો છે કીધા વગરનું જાવું અને પછી પાછળથી સાંભળવું એની કરતાં એકવાર કહીને જાય તો શું વાંધો હે હું શું કહું, કોઈનો ફોન આવ્યો તો બાપુજીનો, બાનો કોઈનો ફોન આવ્યો તો તમને? ના કેમ મને આવ્યો તો બાનો ફોન. હું આવ્યો હતો એનો ફોન ક્યારે આવે? જ્યારે કંઈક નવો ખેલ ઘરમાં થયો હોય તો એ મને ફોન કરીને વાત કરે. તે એવું તો વળી હું છું છે તને બાએ ફોન કરીને કીધું ને મને ફોન ન કર્યો એ મને બાએ એટલે ફોન કર્યો તો આ જલપાફાઈન ઘરે ચોરી થઈ છે. એની ચોરી થઈ ઘરેણાની ચોરી થઈ હે રાજ. તો પણ હવે એના ઘરમાં ચોરી થઈ એમાં બાનો ફોન તારી પર શું આવ્યો જલપાફાઈના ઘરમાં ઘરેણાની ચોરી થઈ અને ફુવા જલપાફાઈ ઉપર એવો આરોપ નાખે છે કે તે ઘરેણા ચોરીને તારા ભાઈને દઈ દીધા છે. સમજ્યા તમે? આ ફઈના બધાય ઘરેણા લઈને ફઈએ એના ભાઈને દઈ દીધા હોય ને એવું એના ઘરવાળાએ આરોપ નાખ્યો છે. તો ફઈ રોતા રોતા આવ્યા બાપુજી પાસે. હા લે લે એના ઘરમાં ચોરી થઈ તો એનો મતલબ એવો કે બધું અહીંયા આપી દીધું ઘરે એમ હા, ગજબની વાત છે આપ એના મગજ નહીં હોય ફુવાના મગજ નહીં હોય જરાય હે તમારા ફુવા હે તમને ખબર. હા એ વાત એ હાચી તારે કઈ લાગે ઓળખતું નથી ને કા મારે કાંઈ નહીં હો ભાઈ, આપણે એના જ છેટા. મારે ફઈ કેવા આવ્યા બાપાને બરાબર તો બાપા શું કરી દેવાના છે એમ? તમે સમજ્યા ને? હું સમજો બધી વાત સમજો મને ખબર પડી કે ફઈ ને કેવા આવ્યા બાપાને કે મારો ઘરવાળો એમ કહે છે કે તમને બધું આપી દીધું પણ એમાં બાપા શું કરી દે બાપાને થોડું કઈ આપ્યું હોય તો કે અને બાપા લઈ આવ્યા છે બાપુજીએ નોંધ લીધું હોય હા, તો બરાબર, એ પછી? તો આપણને ખબર છે. પણ આમાં બને એવું ને કે ભાઈ હવે જો ઘરેણું ચોરાઈ ગયું બરાબર, કોને ચોર્યું તો ખબર નથી. હવે કદાચ આમાં એવું બને કે મહેન્દ્ર ફુવા એમ કહેતા હોય કે જાઓ તાર બાપને કે પાછું કરાવી દે. હા લે તો ભાઈ એ થઈ હગે. એમ થોડા કોઈ કરાવી દે અગર બાપુજીને આપ્યું હોય તો બરાબર તો કે તો બરાબર છે આમ બીજાનું વાળ બાપુજી ઉપર નાખી એમ થોડું હાલે વાત કરે તે આ બધા બુદ્ધિ વગેરે ના કહેવાય અને બુદ્ધિ ન હોય આ બુદ્ધિ ઓછી હોય આવું કરે તો જાઓ ને જરીક વાત કરો ને બાપુજી. હા એ તો મને કહે તો હું કહે જ ને હું સામે હું મારે શું કામ જાઉં મને તો ફોન કર્યો ને તો હું કામ જાઉં તો ફોન કરશે તો જાઓ ને. હા તો જવું જ પડશે ને ફોન કરશે તો આપણે અલગ રહી છીએ બરાબર નોખા થઈ જાય છે એટલે તો તને ફોન કર્યો કે મને ફોન નથી કરાતો અને મને બાએ ખાલી વાત કરવા ફોન કર્યો, બાકી મારી પાસેથી એને કઈ સલાહ સૂચન નથી માંગ્યા. તો વાંધો નહીં સલાહ સૂચન માંગે તો ને લઈને ત્યાં આપણને નો કઈ કરાવી દેવાનો હું તો એની લપમાં પડું એમ. આપણે પડવાનું નહીં ખાલી વાવે તો વાત સાંભળી લેવાની એને કે ભાઈ છે ને એને કે તમારા ઘરનો મામલો ન્યા રાખો મારા બાપા બધી વાત ન લાવતા. પણ તમને ખબર હા જલપાભાઈ ઘરેણું કેટલું દીધું તું આપણે? હા કેટલું દીધું તું? 9-10 તોલા હતું. એ 9-10 તોલા? આટલું જ કોઈ દી વહુને ન કરાવી દીધું ને દીકરીને 10 તોલા દેવાનું, આ વહુને તો 5 તોલામાં રોડવું. એ તું જો મારી વાત સાંભળ ઈ બાપાનો પ્રશ્ન છે અને આ મારા બાપાનો પ્રશ્ન છે. આ મને પરણાવ્યો નહીં મારા બાપાએ પરણાવ્યો. પણ એમ થોડું હાલે લે એમને એની બેન ને
એની બેનને એને કેટલું દીધું? 10 તોલા દીધું ને. અરે બુદ્ધિની બારદાન પેલા સમજાય તને? બાપાના બાપા એટલે કે મારા દાદાએ પરણાવ્યા હોય ને ફઈને, તો એની દીકરીને દીધું હોય. હે ઊભી રહેતો, મારા દાદાએ ફઈને આપ્યું તો એની દીકરી થઈને, તો તારા બાપાએ કાં તને 10 તોલા નું આપ્યું? હે તો મારે સવાલ ઉઠાવવો તો હે ને. તો મારા બાપાએ હે ને મારા નામનો પ્લોટ રાખ્યો જ છે. ઈ જે દી છે ને આપણા ઘરે સંતાન થાય ને સારા દિવસો આવશે ને તે દી મને દેહે. આ તમાર કોઈના કઈ ભરોસા ન હોય. જે મહેન્દ્ર ફુવાએ નાખ્યું ઘરેણાનું એમ કાલ હવાર તમે મારી ઉપર નાખી દ્યો. હા તો એક કામ કરીને આ વાત તાર મને પહેલા ન કહેવાય કે સંતાન થાય ત્યારે પ્લોટ આપણા નામે થઈ જવાનો છે? તાર મને પહેલા નથી કહેવાતું? એટલું મોડું તો પછી આપણે પ્લાનિંગ વહેલા કરી. દેખાઈ ગઈ ને લાલચ, દેખાઈ ગઈ ને. એટલે જ તમને નહોતી કેતી, એટલે જ. આ જો તમને કીધું હોત ને તો છે ને સીધે સીધા તાંડવ કરત મારી ઉપર. અરે બાપા મજાક કરું છું, મારે એટલી બધી ઉતાવળ નથી. પ્લોટ ભલે ન્યાય રહ્યો, વિયો નહીં જાય. કઈ વાત કરે છે એ તો દવે નહીં, પ્લોટમાં પગે ન મૂકવા દો, ખબર. પણ આ વાત આપણને જરાય મજા નથી આવી હો. ઈ ઘરની દીકરી હોય ને એને 10 તોલા દેતા હોય તો હું ઘરની એકની એક વહુ હું. આ મને હું 5 તોલે રોડવું છે. આ મારી જાયું લઈ ગઈ હું તો એટલે જ ઘરેણું એનું બીજું. આ ક્યાંની વાત? તમારા બૈરાનો સ્વભાવ કોઈ દી સુધરે નહીં. કા કોઈ દિવસ તમારા સુધાર ન આવે. ક્યાંની વાત ક્યાં લઈ જતો તું? ફઈના ઘરે ચોરી થઈ એ વાત મુક પડતી ના, એને દીધું મને દીધું. ભાઈ હું કામ કરીશો બાપા? તારે ક્યાંય કઈ ખોટ છે, કઈ ખામી તારે કઈ ઘટે છે? હે ઘટતું જ નહીં, પણ એમ વાર તહેવાર અમારે પહેરવું તો હોય ને તો મારી પાસે કાંઈ ન હોય. લાલચ, આ સ્ત્રીઓના મનમાંથી લાલચ કોઈ દી જાહે નહીં. આપણી પાસે છે નહીં પ્યારો, ઘણું બધું દીધું છે. બાપા હારે કરાવી દીધો, ડોક્યું કરાવી દીધું છે. હે હમણાં ગયા વર્ષે કરાવી દીધું. મંગળસૂત્ર કરીને પૈસા દીધા છે ને બિચારે. આપણે નો ખરીદ કે આપણે હાવ તારવી નથી નાખ્યા. આપે છે બધું આપણને. જો હાથમાં છે તોય તઈ દેખાતું નથી. આમાં જો નીચે ઝુમખું નીકળી ગયું. મેં કે દિવસનું કીધું મને નથી કરાવી દીધું. આમ જો પણ તમારી નજર સામે હે જોવો માથા પછાડોમાં. હા હા તો કેટલા દીથી મેં કીધું તું, ઈ તો કરાવી નથી દેતા. કરાવી દે, શાંતિ રહે. પગાર બગાર થઈ જવા દે પછી કરાવી દે. અને તું છે ને હવે ફોન આવે ને કદાચ બાનો બાપાનો તો એને કહો તમારા દીકરાને ફોન કરો. હે મને કયો માં ડાયરેક્ટ મને ફોન કરો. એને નથી કહેવો તો તમારે કહેજે મને. હું શું કામ કહું? તું તારું કામ કરી જા, તારું કામ કરી જા. બોલાવી કોને મને આયા? હું ઘરમાં જતી ને. અરે કેવા બોલાવી બાપા, હું જાઉં છું ઓફિસે. એમ હવે બાપા પાસે જવું પડશે ને મારે પહેલા. આવ્યો ફોન તમને? નહીં. આ તો બસ નથી જાઉં. ફોન એનો આવે ને તો જાજો, બાકી ફોન કર્યા વગરના જો સામે આલીને ગયા હોય ને તો મજા નહીં આવે, કહી દઉં હું. હા સારું લ્યો. એમ મોટા બાપા થવા જાતા નહીં. જાવ હવે આયા હું બાપો. શું હવે આ જલપાને મહેન્દ્ર કુમારે હું ખોટા આરોપ નાખ્યા છે ખબર નથી પડતી. બાપા આ વાત સાંભળી હાચી છે? આ ફઈન ઘેરે ચોરી થઈ એમ? હા બેટા, એટલે જલપા ફઈને તારે એ તો અહીંયા આવી છે. જો તને મળ્યા કે નહીં? ના ના મને નથી મળ્યા. આ તો હવે મને વાત કરી એટલે સીધો તમારી મારા બાએ ફોન એને કર્યો હશે. એને ગજબ થઈ ગયો. પણ એમ નહીં, આ કેટલા ઘરેના ચોરાઈ ગયા? એ આપણે મારા બાપુ જે ચડાવ્યા હતા 10 તોલા જેવું એ વખતના સમયમાં બધા આવી ગયા. એ બધું વહી ગયું. અને પાછું એવું સાંભળ્યું છે મેં કે ફુવાએ એવો આરોપ નાખ્યો છે કે એ ઘરેના તમને એને આપી દીધા છે. હા પણ એ તારા ફુવાને હું મતી ભ્રમ થયો છે કે ખબર નથી પડતી, અને ખોટો તારી ફઈ ઉપર છે ને આરોપ નાખે છે. હવે એના ઘરે આપણે શું જરૂર આટલા વર્ષે? ઈ સિયાટું થાય મારે ધક્કો થયો. એની એટલી બુદ્ધિ નહીં હાલતી હોય હે કે કોઈ બેન ઘરમાં ચોરી કરીને ભાઈને આપી દે. હવે આપણે તો લેવા જ થા પાછા તો દાદા સડાવે એને. હે એટલી બુદ્ધિ નહીં હાલતી હોય ને. મને લાગે છે આ છે ને કંઈક નવા ખેલ આવી રહ્યા લાગે ફુવાય. આમે પહેલાથી તો આવા ધંધા તો એના છે જ તે. એ હું ખબર હવે આ માણાની છે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. બાકી છે ને પોતાની પત્ની ઉપર કોઈ આરોપ નાખે. એટલે ફુવા હોતા આવ્યા છે કે ફઈ એકલા આવ્યા છે? ફઈ એકલા જ આવ્યા, ફુવો તો કાંઈ આવ્યો નથી. અને એને બિચારી રોતી રોતી આવી તારી ફઈ, અને હિપકા ભરતી હતી કે હવે જો મારે તો મરવાનો વારો આવશે મોટભાઈ, અને હવે તો શું કરવું નહીં કંઈ ખબર નથી પડતી. અને પોલીસ કેસ કરશું તો એમ કે ગામમાં બદનામી થાય કે તમે એટલું ન સાચવી ગયા. મેં કીધું ને તમારે બેંકમાં મૂકી દેવાનું ને કે બેંકમાં લોકરનું ઓલું ભાડું લઈને એ મહેન્દ્ર એમ કે એ ઘરમાં પડ્યા હોય તો સારું. એમ કે આપણે ઘરમાં કોણ છે બીજું હોય કે ઘરના સભ્યો હોય, બીજું કોઈ થોડું ચોરી છે. હવે આ કોણ ચોરી કરી ગયું કંઈ ખબર નથી. પણ એમ નહીં, પહેલા તપાસ કરાવાય, જોવાય, જણાય, ડાયરેક્ટ આમ આરોપ નાખી દે એ કઈ સારું થોડી લાગે પપ્પા. પણ તપાસ કરી જશે ને એ લોકો. હાવ એમ તો તારી ફઈ નો એમ કે એમ અનુમાન એવું કેમ એવું જ કેમ લાગે એવું કે બધું તમને આપી દીધું એમ? હે એ વાત એને કોને કરી હોય?
એવું જ અનુમાન કેમ લગાડ્યું એને? હવે એ એમ કે ચોરી થઈ ગયા હોય તો ઘરમાંથી એમ કે બીજું તો કોઈ ચોર ઘરમાં કોઈ આવે એમ નથી, ઘરના સભ્યો સિવાય કોણ આવે એમ કે. તો પછી એટલે તો એમ કે તે જ લીધા હોય ને મારા એમ કે ડોહા ડોહી છે મારા બા બાપુજી, તો એને ઘરેણાની શું જરૂર હોય? તો પછી ફઈ એમ તો આરોપ લગાડીએ કે ને ફુવા ઉપર કે કદાચ તમે જ વાપરી જાવ ને મારી પર ખોટો આરોપ નાખતા એવું ન કહે કે? હા પણ એમાં ભાઈનું થોડું હાલે, એ થોડો આરોપ કરી શકે એની ઉપર, અને એનો મગજ કેટલો ફાટેલ છે તને ખબર છે ફુવાનો તો. ફાટેલ હોય તો પણ એમાં આપણે શું કરીએ? એનો મગજ ફાટેલ હોય તો આમ ખોટા બદનામ કરે આપણને તો એ કે થોડુંક સહન કરી લેવાય. હવે તમે કરશો હાલો મને કહો, હે આરોપ નાખ્યો છે તો શું કરવાનું? તો બિચારી ત્યાં જઈ શકે એમ નથી, ઓલો તો પછી મારશે ને બધું એને પીડા આપશે તો મારી બેનને આટલી તકલીફ પડે, મારે કંઈક તો પછી એનું વિચારવું પડે ને ભાઈ. તો તમે શું વિચારો છો એની હાટું? લે હે એને કંઈક તો મદદ કરવી પડે ને આપણે. એટલે મદદ કરવાની એટલે તો 10 તોલા હોનું ગયું છે, નાની હુની વાત નથી. હા પણ હવે એ તો જો અત્યારે ભાવ કેવા જવાના ખબર છે? એ રૂપિયા કરતા છે ને મારી બેનનું જીવન છે ને એ વધારે મહત્વનું છે ભાઈ, અને રૂપિયા તો હાથ આમ ભેગા લઈને જવાના જ નથી, અમે કંઈ મરી જાવ તો. જો બાપા તમે જે કરો ને એ સમજી વિચારીને કરજો, હું એમ કહું છું. પછી છે ને મારે રોવાન દાડિયા કરવા પડે એવું ન કરતા. સીધી સાદી એ વાત તો છે. હું મારા ઓળખીતો પોલીસ ઇન્સ્પેક્ટર છે ને હા, એને પૂછી લઈ પોલીસ વાળા સાહેબને આ તો હે ને? વાંધો નહીં. કે સાહેબ જરા કવડા કેથી પૂછી લો હમ. કે ખરેખર ઘરેણા કોણે ચોર્યા છે, એ તપાસ કરી લે ને એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર તો પડી જાય. અને ન ખબર પડે જો સાચું હોય છે ને તો પછી આપણે જલપાફાની થોડી મદદ કરવી પડે બિચારીને. પછી જો ત્યાં રહેવું આખી જિંદગી કાઢવી એની હારે, અને આ માથાનો ફરેલ માણા. પહેલા છે ને તમે તપાસ કરાવો, પૂછી જુઓ, સાના ખૂણે તપાસ કરાવી દો, પછી નિર્ણય લ્યો. હે મદદ કરવાની વાત છે પછીની વાત છે. આમ સીધું તપાસ કર્યા વગર કાંઈ પગલાં ન ભરે. પણ મેં તો હમણાં કીધું છે તું તમ તારે અહીંયા રોકા, એનો ગુસ્સો છે ને શાંત થઈ જાય ને ત્યાં સુધી મહેન્દ્રનો. બસ એમ અને રોકાય આપણે રોકવામાં કાંઈ વાંધો નથી, પણ આવી રીતે છે ને હોવાને મારે મળવું તો પડશે જ. તે હું કહે જ તેને કે આ તમારે વ્યાજબી નથી તમારી વાત, તમે આવી રીતે ખોટા જાણ્યા જોયા વગર આરોપ નાખી જો મારા બાપા ઉપર, હાલે નહીં. આપણે તો એના ઘરેને શું જરૂર હોય? અને બેનું દીકરીના ઘરનું આપણે પાણી ન પીતા હોય એ વરહમાં આપણે જાવી છીએ ને 1% રોકાતા નથી આપણે, સમજ્યા? આ ખાલી ત્યાં જાવી એટલે બેનને એમ થાય કે ભાઈ આવી ગયા એટલે મારે જવું પડે, નકર ન જાવીને તો હાલે એમ છે. બસ તો પછી આપણે કરવાનું હે કે ભાઈ એને શાંતિથી સમજાવી એકવાર ફુવાને કે ભાઈ તમે આ ખોટું પગલું ભરી રહ્યા છો, તમારે ન કાંઈ હું એકવાર તો મળી જ લેવાનો છું એને, તમે આ પાડો કે ના પાડો, મારે મળવું જ છે. મળી લેજે. આમાં ખોટો આરોપ આપણી ઉપર નાખે છે, ખોટો આરોપ બેન ઉપર નાખે છે, એટલે આમાં તો શું છે વગર વાંકે આપણને સૂર્ય ચડાવે છે. પણ હવે જો ગમે તેમ તોય આપણો કુમાર કહેવાય મારે તો ભાઈ. હા હે જમાઈ તમારે તો કળોયા છે હા, એટલે પાળવા જ પડશે. પાળવા જ પડશે. હવે એ સાચો હોય કે ખોટો હોય ભગવાન જાણે, એનો રામ ઈ જાણે. આપણે તો જો કાંઈ લીધું નથી, આપણને તો ખબર છે, પણ મારી બેનને દુઃખ ન પડે ને એ મારે જોવાની ફરજમાં હા આવે. બાપા ભાઈ એ તો આપણને ખબર પડે એ આપણા કળોયો છે, આપણે ધ્યાન રાખવાનું. પણ છે ને એ બધું વિચાર્યા વગર ન કરાય, વિચારવું તો પડે જ. હવે એવું છે કે 3 ભાઈ હતા અમે, હે જલપાને 2 ભાઈ તો વયા ગયા, હું એક માંડ બેચ્યો છું, જવાબદારી મારી જ છે. હવે જો મારે સાંભળો, હવે તમે ખોટી ઉપાધિ ન કરતા, લઈને તમે માંદા પડ્યો પછી એક લઈને બીજું થાય, બરાબર? નાના ફુવાને ઉપાધિ મળી લઉં છું પેલા, હું કહે છે ને પછી તમને મળું પાછું, બરાબર? સારું બળતરા ન કરતા કે નહીં હોય તો મને ફોન કરજો. એ બળતરા નથી કરતો, પણ એનું દુઃખ ન જોયું જાય હા મારે. બસ શાંતિ રાખો, થઈ જાય બધું. આ જલપાન માથે છે ને આ ફાટ્યું છે બિચારી, નહીં આ પારની નહીં ઓલ પારની. હે બેન, હા ભાભી, તમે આખો દી ઘરે હોય કે બારા જાતા નથી, તો પછી આ સોરી કેવી રીતે થઈ? ભાભી હા છે ને હું કોઈ દિવસ છે ને ઘર રેઠું મૂકીને જાવ જ નહીં. મને ખબર છે કે અમે જે એરિયામાં રહીએ ને ત્યાં ચોરી બહુ જ થાય છે, પણ આ મારે જો ને કરિયાણું થોડું ખૂટી ગયું હતું ને તો મેં તો લાઈને કરિયાણાવાળાને ત્યાંથી ને કંઈક લેતી આવું. પછી છે ને હમણાં હું આ વરસાદ પાણીનું છે ને જવાતું નથી, તે વળી હું ગઈ ને બધું લઈને હજી તો આવી ને ત્યાં તો મારા તો આવો ઘણ જ મરી ગયા. જોયું તા તો કબાટ બપાટ બધુંય ખુલ્લું, ગાડલા બાડલા બધુંય વિખેલું, રસોડામાં રેડ ફેફેડ. પણ આ ધોળે દિવસે એટલી બધી સોરી થઈ તો આજુબાજુ કોઈ નહોતું? હા બપોરનું ટાણું હતું, ક્યાંથી હોય? આ છે ને હું બપોરે એટલે દુકાનવાળાને ત્યાં ગઈ હતી કે ગળદી ન હોય ને તો મેં કીધું હટ લઈને આવતી રહું. તે હે બેન, આ બપોર વસાળે દુકાન ખુલ્લી હોય, આ તે કરિયાણાવાળા હોય એ જમવા ન ગયા હોય? હે પણ ન્યાય એને છે ને 2 દીકરા છે, એ બાપાને તે વારા ફરતી બેઠા હોય ને 24 કલાક ખુલ્લી હોય.
આથી તમે તો એકવાર એમ કહેતા હતા ને, આ મને તમારા પટલ કે ઘરની બહાર ન જવા દેતા, અને હંધી વસ્તુ ઈ મને લાવી દે ઈ છે. જ લઈ આવે છે, પણ એને છે ને જ્યાં નોકરી કરે છે ને ત્યાં એને થોડોક લોડ વધારે હતો, તો ઈ કે મારી પાસે ટાઈમ નથી, કે તું ઈ કે લઈ આવજે ને, ઈ કે બપોર વસાર જાજે એટલે માણાઈ ન હોય અને ગળદી ન હોય, એટલે હટ છે ને તું આવતી રહી. કે મેં કીધું વાંધો નહીં, મેં તું જઈ આવી. તો આવીને તા તો કબાટ બબાટ બધું ખુલ્લું, એટલે મારા કિચનના સામાનમાં ડબરા બબરા બધું ખુલ્લું, બધું પપેરીને લઈ ગયા ભાભી. પણ બીજું શું લઈ ગયા? રહોડામાં કઈ લઈ ગયા બીજું? આ બધું ફફોડે તો ખરી ને. પૈસા ના નથી રહેતા જો, અને ઘરેણા વયા ગયા. ઘરમાંથી ચોરી થઈ ગયું મારું ઘરેણું ને રૂપિયા ને. મારા ભાઈ આપ્યું તું એ ઘરેણું વયું ગયું. બસ હવે બેન સાના રહી જાવ, સાના રહી જાવ. આપણે છે ને એક કામ કરી, આપણે પોલીસ કેસ કરી દઈએ, એટલે છે ને ચોર પકડાઈ જાય. પોલીસ કેસ ના કરે એ બાપ, મારા ભાઈની આબરૂ. પણ એની આબરૂ ભાભી તમે સમજતા કાંઈ નથી. આ પોલીસ કેસ તો કરવો જોઈએ, નકર ખબર કેમ પડશે? હા. અને આ કઈ થોડું ઘણું ઘરેણું કેટલું કેટલું ગયું એ ઘરેણું? 10-11 તોલા હતું. અને પૈસા હોતે કે છે પાછા. હે કેટલા પૈસા ગયા તા? પૈસા ગયા 12 લાખ રૂપિયા. 10-11 તોલા ઘરેણું ને 12 લાખ રૂપિયા. મારા ભાઈએ મને આપ્યા, તમારા લગ્ન થયા હતા ને તો મને કેટલું બધું સડાયું હતું. એમને ફળી મને ખાલી એટલું કહ્યો તો, આ ઘરમાં આટલું મોટું થઈ ગયું બરાબર, તમે હતા ક્યાં? કીધું મેં ભાભીને, હવે તને એ જીત પાછી રામાયણ કરું તો થાય. લોહી પી ગઈ મારું બધે. ઈ છે ને કરિયાણું લેવા ગયા તા બપોર વસાળે, અને આવ્યા તાતી કે સોરી થઈ ગઈ. બપોર વસાળે તાળા બારા મારી નહોતા ગયા? તાળું મારીને ગઈ હતી, પણ ચોરને તો તાળું ખોલતા આવડે કે નહીં, અને સમજાવો ને. ઠીક, ઈ તાળું તોડીને લઈ ગયા એમ કહે છે. તો એમ નહીં, તમારું કયું કયું ઘરેણું ગયું હે? મતલબ કયો હાર ગયો હે? એ બધુંય વયું ગયું, કાંઈ નથી વયું. એમ નથી કેતી ફઈ હવે, પણ ઘાટ તો હોય ને, તમારો ચેન ગયો હે, હા. વીંટી ગઈ હે, મંગળસૂત્ર, તો આપણે ઓલા પોલીસમાં કહેવાની મમ્મી ખબર પડે. હા, હું એમ હું કહું ઈ જ કહું છું કે આપણે પોલીસને કહી કે અમારો હાર અને પાટલા ને પોસો ને બધુંય વયું ગયું. ઈ તો ન્યા કઈ દેવું જાવું તો એ, પણ અત્યારથી હું પૂછે છે તું, એ તો હું ઉપાધી મારે, તું પાછી પ્રશ્ન ઉપર પ્રશ્ન કરે છે. પણ બેન ઈ પૂછે એને ખબર પડે, કેવાની ખબર પડે, એટલે નકર એનો ઈરાદો એવો થોડો હોય તમને વધારે દુખી કરવાનો. અને મુઈ સાના કીધું રહી જાવ. હે કબાટમાં જ હોય ને, કે મારા ખિસ્સામાં ન હોય. તો 12 લાખ રૂપિયા તમે ઘરમાં રોકડા હું કામ રાખ્યા? એમને હવે તો સમય હે મમ્મી બેંકનો નેનો, તો આ ઘરેણું ને બધું બેંકમાં મૂકી દેવું તું ને આ રોકડા રૂપિયા તમે રાખ્યા. એ રૂપિયા છે ને મૂકવા જવાના જતા, પણ તાર ફુવા પાએ મરી ગયા, પાએ ક્યાં ટાઈમ છે કે દૂડું કઈને મારું હાવ માથું પાકી ગયું, જાય જ નહીં. ના હોનું તો એટલે રાખ્યું તું કે મારા કુટુંબમાં છે ને પ્રસંગ આવતો તો મારા ભત્રીજાનો. એક તો તમે એમ કહો ભાઈ કે તમારા લગ્ન થયા એ વખતે બાપુજીએ તમને 12 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા બરાબર, તે હજી સુધી ઘરમાં સાચવીને હું કર્યા તમે? હે તમને ખબર ન પડે મારી તાણામાં માં, મૂક્યા હોય? અમારી હાહુ છે કે ભત્રીજા હું છે સમજાતું નથી મને. બટા ઈ એમ કહે છે કે બેંકમાં પાછા મૂકવા જવાતા એટલે ઘરે પડ્યા હતા એવું કહે છે, પણ લઈ આવ્યા હતા પાછા તે ઘરે પડ્યા હતા. આ જરૂર હતી ને એટલે લઈ આવ્યા હતા. નહીં હાવ તો મને ખાલી એટલું જ ચાલો, ચોરી થઈ ગઈ, પૈસા વયા ગયા, ઘરેણાય વયા ગયા, બધું થઈ ગયું. હે તો મને ઈ વસ્તુ ન સમજાતી, મારા ફુવાએ આ બાપુજી ઉપર નામ હું કામ નાખ્યું? ઈ તો હુંય તને પૂછું છે કે હું કરવા એ નામ રાખ્યું મારા ભાઈ ઉપર, હું કામે આરોપ નાખ્યો, તાર પૈસે જવાબ વાતું કરેસ તી? તો ઈ અમાર કારોવાથી હું થાય? મારા ફુવાને જઈને પૂછો ને, અહીંયા રોવો હતી. મેં પૂછ્યું તો ઈ નથી માનતા, ઈ કે ચોરી નથી થઈ, કે તાર ભાઈ જ લઈ ગયો છે કે. પણ કબાટ ને એવું બધું ખુલ્લું હતું તોય સોરી નથી થઈ, એવું થોડું હાલે. પણ ભાભી ઈ આવ્યા હોય તો મેં બધું હરખું તો કરી નાખ્યું હોય ને, મને હું ખબર ને તાર બધું એમને પડ્યું રહેવા દે. પણ એમની છે ને પડ્યું રહેવા દેવાય તોસ કો ખાસું માને. આ નાખો ને તમારા ઉપર તમને છે આરોપ. ને મારી ઉપર ભરોસો જ નથી, મારે કુવત પડી જાવું છે ને બધાને શાંતિ થઈ જાય. એ ફુવાને કહીને જાજો, વરી ફુવા એનું નામે અમારી ઉપર નાખશે. હા હાશી વાત છે હો. નતર વરી કહે કે માર ઘરવાળી મૈરીમાં તમારો જાતે જ જાવ, તો ફુવાને કહીને જાજો. હું શું કહું બા, તમને એવું નથી લાગતું કે આ મગરમચ્છના આંસુ ખોટા હોય એવું?
એ આ રોતી હતી ને એની ઉપરથી મને એવું જ લાગતું હતું. આ જો ને તું પૂછતી તો તી ખીજાતી હતી કેવી, એટલે છે ને ખોટા છે મને ખબર પડી ગઈ. એમ નહીં, જો ઈ એમ કહે કે એના ઘરમાંથી 10 તોલા ઘરેણું ને 10 તોલા ઘરેણું ગયું બરાબર, અને 12 લાખ રૂપિયા રોકડા ગયા. હાલો માની કે ભાઈ ઘરેણું એના ત્યાં પ્રસંગ આવે તો એને ઘરમાં રાખ્યું, 12 લાખ રૂપિયા રોકડા. અને એ પાછું એને બાનું કયું કીધું કે એના લગ્ન વખતે બાપુજી એને દીધા. હવે એના લગ્નને કેટલો ટાઈમ થયો? એટલો ટાઈમથી 12 લાખ રૂપિયા એમને પડ્યા રહી નહીં હે. અને જો એની પાસે એટલા રૂપિયા હોય બરાબર તો બોલાય નહીં આ તો. પણ મહેન્દ્ર ફુવા આજે 3-4 દી પહેલા તમારા દીકરા પાસેથી 2000 રૂપિયા ઉછીના લઈ ગયા, તો 12 લાખ રૂપિયા જેના ઘરમાં રોકડા પડ્યા હોય એ 2000 રૂપિયા માગવા આવે? મોસ આવે ને તો એ રૂપિયા માગવા આવ્યા હતા, મને તો નથી ખબર. એ આવ્યા ને એટલે છે ને એને તમારા દીકરાને કીધું હતું એ કે આ તો તાર બાપુજીની વાત ન કરતો ને તાર ફઈની વાત ન કરતો. જો કે ફઈને તો ખબર જ હતી, હા ફઈને ખબર હતી. એ કહેતું હોય કે તાર બાપુજીને તાર બાન વાત ન કરતો. એ કે આ 2000 રૂપિયા મને દે કે હું તને 3-4 દીમાં પાછા દઈ દઈશ. 12 લાખ રૂપિયા ઘરમાં રોકડા પડ્યા હોય તો 2000 રૂપિયા કોઈ માગવા જાય? નો માગવા જાય. એટલે આ છે ને હાવ ખોટાડા છે. આમાં કઈ દાળમાં કાળું નથી લાગતું કાંઈક? હોય 100%. મને શું લાગે ખબર, આ છે ને ખાલી બાનું બતાવે છે. આ ગમે એમ કરીને ઓળિયો ઘોડિયો હે ને બાપુજી ઉપર નાખવા માંગે હે. નહીતર એના ઘરમાંથી ઘરેણું ચોરાય છે. આજ કોઈ પણ વ્યક્તિ હોય બરાબર છે, તમે ખાલી એટલું વિચારો બરાબર, આપણા ઘરમાં ચોરી થઈ હોય, આ તો તમે લોકો મને એમ તો નથી કહેવાના કે તું ઘરમાંથી ઘરેણું લઈને તાર બાપના ઘરે મૂકી આવી, એવું તો નથી કહેવાના. મોસ કહેવાય ને. પણ તો મને તો આમાં કંઈક રોલગોલ લાગે. અને પાછું જવાબ કેવી રીતે દેતા હતા? અને વાતની શરૂઆતથી લઈને તે ગયા ત્યાં સુધી રોતા આ છે ને ઇમોશનલ બ્લેકમેલ કરતા હતા. આ આહુડા પાડીને આપણે કોઈને કંઈ બીજું ત્રીજું પૂછી નહીં. બાકી એનું ઘરેણું ચોરાણું એમાં આપણે શું કરી દઈ. અને એક વાત તે નોટિસ કરી, જો આપણે પોલીસનું નામ લઈને તો એ નાશ પાડે છે પોલીસ કેસ કરવાનો. નકર માણા તો ક્યાંય ન જાય, પેલા પોલીસ સ્ટેશને જાય ઘરમાં ચોરી થઈ હોય તો. અને કઈ નાની મોટી ચોરી થોડી થઈ. 10 તોલા ઘરેણું એટલે 10 લાખ રૂપિયા એના અને 12 લાખ રૂપિયા રોકડા એટલે 22 લાખ રૂપિયા થયા. હવે 22,000 વયા જાય ને તો માણા નીંદર ન થાવતી, અને આને 22 લાખ વયા ગયા તો અહીંયા કાંઈ એને પડી કારણ વગરના રોણા ધોણા કરે. કાંઈક આમાં છે ને કાંઈક ખોટ છે. આ છે ને આની ઉપર મમ્મી એમને આંધળો ભરોસો ન કરી લેતા. મારે તમારા દીકરાની વાત કરવી જોઈએ. હા કરવી જ પડે ને. આ ફઈ કે ને એ ફઈના ડગલે તમે હાલતા નહીં અને તમે બાપુજીને સમજાવજો ક્યાંક બેન કરીને ને બેન ઉપર દયા ન ખાઈ જાય. હું ઈ જ કહેવાની હતી. હા તાર બાપુજીને ભલું પૂછો, એ તો મને એમ કે લે તારો હાર ભંગાવીને બેનને કરાવી દે. એ તો પાછા એવા છે, એટલે આપણો હાર ભંગાવીને એને કરાવી દીધા આપણે શું કરવાનું? પણ એટલે જ ને એ તો પાછા બેન રોવે એટલે બેન ના આંખમાં આહુડું દેખી ન શકે. ભાઈને પાછા બેન ઉપર હેત બહુ ઉભરાઈ જાય. તમને ખબર છે એને લગ્ન થયા ને તેવી એને કેવા આપણા ગઈઢા બાપાએ 10 તોલા ઘરેણું કરાવી દીધું. ઈ તો તમને દીધું એટલું? મને કાંઈ દીધું. આ તો મને નથી દીધું. આ મારે માવતરના ઘરનું છે. અહીંયા આપણે કોને મને ન સડાયું એટલે મારી પાસે નહોતું એટલે મેં તને ન સડાયું. તારે એક મંગળસૂત્ર ને મારે જો આ એક છે, અહીં છે નહીં. એક ઓલો હાર મારા બાપના ઘરનો છે ને ઈ છે. એમ નહીં હવે અટાણી રોતા ગયા ક્યાં? હવે તો ઈ તો વયા ગયા છે એટલે આપણને શું ખબર ક્યાં ગયા હોય. એને ન કીધું કે મારે મરી જવું છે એમ? જેને મરવું હોય ને એ છે ને કોઈ કે ને મારે મરી જાવ એ મરી જાય. આ હે ને બીવડાવે, બીજું કાંઈ નથી. એને એમ કે આમ કહું ને મરી જવાનું તો મારા ભાભીને અમારે ભત્રીજાઓ બી જાય અને મને પૂછે નહીં કાંઈ, એટલે પછી જવાબ દેવા પડે ને એટલે ભાગી ગયા. બાકી કાંઈ છે નહીં. હજી કાલ પાછા આવશે ઘરે ભાઈ કરતા જોજે. આવે ને એટલે બાપુજીને કહેજો એને કે આને બેહાડીને માંડીને વાત પૂછો તો. પણ ઈ તો અમે પૂછ્યું ને તો એમ જ કહે છે, બસ મને એમ કહે છે સોરી થઈ ગઈ. પોલીસ સ્ટેશન હાલો એને કે હાલો આપણે પોલીસ સ્ટેશન જઈને અમારું ઘર આખું જોઈ લો ને, અમારા પાસે થોડા છે ઘરેણા ને તમારા રૂપિયા અમારે શું કરવા છે? બા તમે સમજતા કાન થી હાથ પગ વગરની વાત કરે. હવે એના ઘરમાં ચોરી થઈ હોય તો આપણે એના ઘરેણા લઈને શું કરી? આ મને શું લાગે ખબર, આ કારણ વગરની આપણે આટીને લેવાની વાત છે. હા પણ ઈ ને આપણે તો સમજી ગયા, પણ હવે આ તારા બાપુજી સમજે થાય ને. મને નથી લાગતું એ સમજશે. એ એમ જ કહે કે હાલો ભાઈ આપણે બેનને થોડું ઘણું ટેકો કરવી જોજે, તાર જોવું હોય તેમ જ કહે. અને બાપુજી કહે ને તો તમારા દીકરો એની હાઈરો ઉપર છે, કેમ કે બાપુજીને હે ને એ બાપુજીના ડગલે ને ડગલે હાલશે. હા બાપ દીકરો બે હરખા છે. દીકરીઓને પરણાવી દીધા પછી શાંતિ નથી. આપણે તો હે ને આમને પેટ બળતા જ કરતી રહેવાની વહુ ને. આપણે તોલું હોનું કરાવું ને તો વિચાર કરી. મને એમ થતું તો કાવર હારું વરસ થાય ને તો નિકેતન કાંઈ છે નહીં તો થોડુંક આસુ પાતરું કાંઈક ડોકનું બીજું કરાવી દઉં. હું તો એવો વિચાર કરતી હતી. તા તો આવા હોય ને આ બધા આડા ફાટે. એ તો કહું આ વહુને શાંતિ નથી લેવા દે એમ. નહીતર માણાને એમ હોય કે દીકરીઓ વહી ગયું તો હાય હવે અમે કંઈક બે પાંદડે થાવું.
પણ આ નહીં થવા દે. અને હવે પછી છે ને આ ઝાઝા વરસ થાય ને એટલે પિયરિયાની વાટે ન રખાય. ભાઈ દેતા હોય ને તમે કે ના ના ભાઈ તમ તાર મારે ભગવાનની દયાથી ઘણું છે, મારે કાંઈ નથી જોતું એમ કહેવાય. આપણે મમ્મી કઈ આના જેવા સંસ્કાર લઈને થોડા આવ્યા હોય. આપણે કઈ આપણા ભાઈઓના ઘરને દુખી કરીને લઈ આવ્યા હોય. આપણે ખબર હોય કે ભાઈ હવે ભાઈને બાયડી છોકરા હે, એને ખાવા પીવા વાળા હે, તો આપણે છે ને ન્યાય હાથ લાંબો ન કરે. આપણે જેટલી અહીં કેપેસિટી હોય ને એટલું રોડવાય. એમ જ હોય. સારું હવે જીવ હોય તે તમે એને આની ઉપર ધ્યાન રાખજો. મને આની ઉપર ભરોસો ન થતો. હા હવે ધ્યાન જ રાખવું પડે ને, પણ અટાણે તો આપણે ઘરે જઈ. હા સારું હાલો. હા હા આમનો આઈને ભાઈ અહીં બોલાવીને ન્યા ન્યા હું ઓળખા છો? બકરાની જેમ સીણા કરશો બધું કાસું કાસું. હું બકરાની જેમ સણું છું તો સારું છે, હા પણ તમને જરા વિચાર નથી આવતો? હા, એનું તમે વડીલ થઈ અને મારા બાપ પર આવો આરોપ નાખ્યો, સોરી તમારા ઘરમાં થઈ ને? હા થઈ જ છે ને, તો ક્યાં ખોટું છે એમાં? તો તમે એવું કાં કીધું મારા ફઈને કે ત્યાં બધું સોરીને તારા ભાઈને આપી દીધું, એટલે કે મારા બાપાને આપી દીધું? હા, હા શું જ કીધું છે, કાંઈ ખોટું નથી કીધું. આ છે ને તારી ફઈ છે જ એવી, હે આ બધું છે ને મારા ઘરમાંથી ઘણું ખરું આપી આવે છે અહીંયા તારા બાપાને. તું નોખો રહેતો તને ખબર ન હોય આ બધી. આમ જોવો, અમારે ભૂખ નથી એટલી હો. જો અમારે છે ને લેવું હોત ને તો અમારા દાદા છે ને આપત જ નહીં લગ્ન વખતે એટલું બધું. એટલે તમે આ ખોટા મગજમાં વેમ રાખવાનું રહેવા જો, અને જે છે ને પોલીસ કેસ બેસ કરો એટલે એમાંથી એક નિવેડો આવશે. ખોટું જરાય નથી હો. જે કાંઈ કીધું ને હાસું જ છે, અને મેં તારા ભાઈને ચોખ્ખું કહી દીધું છે. ત્યાં તારા ભાઈને ઘેર જે તું દી આવી છો ને એ પાછું લઈને આય પછી આવજે, જ્યાં સુધી આવતી બાવતી નહીં મારે ઘેર. કેવો વિચાર કરો છો? તમારી કેવી મતી મારી ગઈ છે હે? તમે એમ કહો વારા ઘડી એને દઈ દે બધું એટલે હા, અને તમે એમ કહો પોલીસ કેસ કરીને તમારી આબરૂ નથી કાઢી. બાકી હું રાખ્યું ત્યાં ગામમાં વાતું થઈ નથી દેખાતું? ગામમાં વાતું છે ને ત્યાં સુધી સારું છે. આ ઓલે લોઢાની પહેરાવીને લઈ જા ને એ સારું નહીં લાગે. વાતું તો છે ને 2-5 દિન લોકો ભૂલી જાહે. આમ હાલી નીકળ્યા ખોટા આરોપ. ખોટા કાંઈ નથી. અને તું કે ભૂખ નથી હે? અરે ભૂખ ન હોય તો કાંઈ નહીં. હા પણ અટાણે એટલી બધી કમાણી તો છે નહીં કાંઈ. તું રે નોખો અને ન્યા તારા પપ્પા ને ઈ એકલા રેસ. સોરી તમારા ઘરમાં થઈ, તપાસ કરાવ્યા વગર સીધો આરોપ નાખી દીધો મારા બાપા ઉપર. તમને જરા વિચાર ન આવ્યો કે તમારા હગ્ગા હાળા છે, હાળાનું નામ લેતા પેલા 100 વાર મને વિચારે. આજ લગી મારા બાપાએ કોઈ દી તમારી પાસે 5 રૂપિયા માંગ્યા? કયો તો મને. નથી માંગ્યા ને એટલે જ આરોપ નાખ્યો છે. અને આરોપ નથી એ તને કહી દઉં. વાત કાન ખોલીને સાંભળે, વાત હાચી જ છે. અને આ ખુલ્લા પડે ને પાના એની પહેલા એને કહે કે આ બધું જે લીધું છે ને આ તારી ફઈ પાસેથી ભોળવીને એ આપી દે. મને એક વાત જણાવો તો કે તમે મારા ફઈને દેતા જોયા નજરે નજર મારા બાપાને કાંઈ વસ્તુ કોઈ દિવસ નથી જોયા ને? હે તો આ મન ગળત કહાની હું કામ બનાવો ભાઈ? મન ઘડત કાંઈ નથી જોયા ન હોય તો કાંઈ નહીં, પણ ખબર પડી જ જાય. ઘરમાં ઘટે ને વસ્તુ. મારા ઘરમાં બીજો માણસ કોઈ આવે જ નહીં, પહેલી વાત તો એ છે. હે અને તારી ફઈ ઘર મેલીને ડેલીની બહાર નથી નીકળતી, તો ચોરી ક્યાં થવાની? એટલે એને જ તે જાતે લઈ અને આ તારા બાપાને આપી દીધા છે. એ વાત પાકી છે. મને એક વાત જણાવો તો, કદાચ આવું મારા ફઈએ તમને કીધું હોત કે તમે જ ઘરમાં ઘરણાની ચોરી કરીને પૈસા વાપરી નાખ્યા ઉડાવી દીધા છે, હે તો તમને કેવું લાગત? એને ખબર છે, ભરોસો છે ને મારી માથે. હું મારા ઘરમાં થોડો ચોરી કરું? હે હા તો એ મારા ફઈનું ઘર નથી, એ ચોરી કરે? એ ચોરી કરીને નથી દીધા. ચોરી કરીને નથી દીધા. જો ચોરી કરી હોત ને હે તો એને મુકત જ નહીં. એને લઈ લીધા જ એના કબાટમાંથી અને દઈ દીધા તાર બાપાને. એનું હું કેવી વિચારધારા છે તમારી કેવી વિચારધારા છે વડીલ? તમને કાંઈ વિચાર નથી આવતો? તમે તમારા હગા હાળાની વાત કરો છો, તમારી બાયડી ઉપર તમે શંકા કરો છો. વિચારધારા નહીં, મારું મગજ કામ કરે. આ ડિટેક્ટિવ જેવું મગજ છે. હું ભણેલો છું કે તંબોરો નહીં? ડિટેક્ટિવ જેવું મગજ છે. હા. મગજમાં ખોટી રાય ભરાઈ ગઈ છે, ખોટા વિચાર કરો છો. ન કરવાના. રાય ની હારવાર જીરું હોત છે એટલે કોક દાળ બાફે ને એટલે સીધો મને વઘાર નાખતા આવડે. એટલે હું જે વિચારું ને એ હાસું જ હોય, અને અત્યાર સુધી હાસું જ નીકળ્યું છે બધું. હા, તમે મોટા જાદુગર જ્યોતિષ બધા, એટલે તમારે તો બધું કેવું હાસું જ પડે. હા જો તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, આવા ખોટા આરોપ નાખવા રહેવા જો વડીલ. હાથ જોડવાથી કામ નહીં થાય. હો રાજ, હાથ જોડવાથી કામ નહીં થાય. જે વસ્તુ ત્યાં લીધી છે ને એ પાછી આપી જો, અને જો એને વેચીને રૂપિયા આપ્યા હોય તો નવી કરાવી જો. બાકી બીજો કોઈ રસ્તો ન થાનો. નકર તમે જે કહેશો ને પોલીસ કેસ, હું સામેથી આવે ને પોલીસ લઈને તો નકામું થઈ જાય. તો તમે કામ કરો,
પોલીસ કેસ કરી જ નાખો. હા, એટલે દૂધનું ને પાણીનું પાણી થઈ જાય. હા, એટલે આખા ગામમાં તું કહેશો ને વાતું થાય છે એમ, આ મારા ગામમાં તે વાતું મીડી છે થવા કે આની ઘરે ચોરી થઈશ, હે? એટલે પોલીસ આવે એટલે એમ જ ખબર પડે કે આણે એને ને એને એના ઘરેણા લઈને એના ભાઈને દઈ દીધા, એટલે મારે સીધો ઝેર પીવાનો વારો આવે. કાં ઈ જોઈ છે ને તમારે બાપ દીકરાને? મારે એમ નથી જોતું. આ તમે હાચા કે એવા તરકટ ઉભા કરો છો. હા, હગાવાલા થઈને હગાવાલા ઉપર શંકાઓ કરો છો. પેલા તપાસ કરાવો, જો જાણો, પછી કંઈક આરોપ નાખો ને તો સારું લાગે. હવે તપાસ કરાવવાની ક્યાં વાત છે? ચોખ્ખું સામે મને દેખાય છે. અને તારી ફૂઈએ જો કબૂલ્યું જ છે કે મેં ન્યા આપ્યા એમ. મારી ફઈએ કબૂલ્યું? હા, રહેવા જો ને, ખોટી વાતો કરવી રહેવા જો ને. એ કબૂલ્યું મારા ફઈને આવીને રોવે. આ તો ઈ આવી એટલે જ આવી હોય, દીધું હોય ને તો જ. નકરી તારી ફૂઈકા છે ને આ ઓસે લાકડે બળે એવી નથ. દીકરી હોય ને એ ફરિયાદ માવતરને ન્યા જ કરવા જાય, બીજા ન જાય. તમે તો માથે આરોપ નાખી દીધો, ક્યાં જાય બિચારા? ત્યાં મારે ઘરે જ આવે ને, મારા બાપાને વાત કરીએ ને. હા, તે કરે જ ને. પેલા જોવું પડે ને, ઈ ન્યા દેવા આવી તો નો લેવાય ને. વાત કરે હતે. એ વડીલ, તમને કહું છું, નથી દીધા મારા બાપાને, તમે સમજો ને વાતને. તો વડીલ મંડાણો છો કયું નો? આ તને શરમ નથી આવતી? આ હું એક હરખા હોય તો સંબંધમાં જે થાતા હોય, હે, તો કહેતા શરમ આવે? મને જરાય શરમ નથી આવતી. જો તમે મારી વાત સમજો, તમે જેવું કહો ને એ બધું ખોટું છે. હે, કાંઈ ખોટું નથી, હાસું જ છે. અને આ મંડાઈ નહીં પડવાનો. વડીલ ફવો થતો ને તો ફવો કહી દેવાનો. હા બાપા, હા, મને શરમ નથી આવતી કહેતા, પણ તમને આવું કરતા શરમ નથી આવતી? જુઓ, હા, તમે સંબંધમાં મારા ફુવા થાવ, હા, જલપા છે એ મારા ફઈ થાય. હે, મારા ફઈ ઉપર ખોટો તમે આરોપ નાખો છો, એ વ્યાજબી વાત નથી. મારી વાત સમજો, આ વાતની ગહેરાઈ સુધી જાઓ. એવું હોય તો પોલીસ કેસ કરીને તપાસ કરાવો. ગહેરાઈ? હા, ઊંડાણ સુધી હું ગયો. તારા ફઈના મગજ, એના છે ને મનના વિચાર મને ખબર હોય ને, એટલે જ હું કહેતો હોઉં. એટલે છે ને તમે બાપ દીકરો વિચારો. અને કંઈક 10 તોલા હોનું હતું ને થોડા ઘણા રૂપિયા હતા રોકડા, એ ભંધાઈ એને હમેટી અને ન્યા ઘર ભેગીના કરી દીધા છે. એટલે એ દઈ ગયો. એટલે આ છે ને બધું ચેપ્ટર બંધ કરી દો બાવણા. આ નકામું છે ને ઇજ્જત આબરૂ બે પરિવારની જાહે. આ દઈ ગયો. હા, બીજું કાંઈ છે કહેવાનું હવે? હું કહે તમને બીજું? માણસ છે કે હગા હાળા ઉપર શંકા કરે. બોલ, બોલાવી કોણ? અહીંયા મને બોલાવ્યો છે, વાડીઓમાં મળવાની દેખાતી નથી. ક્યાં ગઈ? કેટલી વાર લાગેલી આવતા. વાર લાગે હો. કઈ આમ છે ને આમ પ્લેનમાં બેહીને ન આવું. હા, હું સમાચાર છે તારા ભાઈ ઘરના? આને તો હમાસાની જ પડી છે. પણ એટલે જ તે મને બોલાવ્યો હોય. મારે કેટલી મહેનત પડી તમને ખબર પડે છે? કેટલા નાટક કરવું પડે. નાટક કરવામાં તો તું હોશિયાર છો, હોશિયાર. અને તો આ નાટક જેવું આપણું પૂરું થશે ને એટલે આપણે, તને ખબર છે ને ક્યાં પોગી જવું? 10 વીઘા જમીન વાળા થઈ જશે. હા, તમારે તો ખાલી બેઠા બેઠા કહી દેવું. વાતું કરે છે. તો હું કીધું એ વાત કરી. કઈ નહીં, મારા ભાઈએ કીધું કે 10 તોલા હોનું કરાવી દઈશ. વાહ ભાઈ વાહ. મન તો એમ થાય છે કે પણ હવે અહીંયા શરમ કરો. બહુ મસ્ત કામ કરીને લાવી તું. બહુ હારા નથી લાગતા. બહુ મસ્ત લાગુ. હું ન લાગુ હારો તો કાંઈ નહીં. તું તો લાગશો ને. મારે તો શું છે કે હું લાગુ એટલે હું કઈ તમારા માટે જ નથી કે. તો કોના માટે છે? હું મારા ખુદના માટે. ઈ હું ઈ નો સમજાય તમને. લે, હું મારા ખુદના માટે, તમારા માટે નથી. આવું બધું એ તમને નો ખબર પડે, એમાં તમે કાચા પડો. હા, વાંધો નહીં. એટલે જ તારું મગજ બેક વધારે હાલે છે, મને એવું લાગે. એ મગજ વધારે આલે એટલે જ આ નાટક થાય છે. તમારે છે મગજ? પણ રસ્તો કોને દેખાડ્યો થોડો નાટક ખાલી કરવાનો? રસ્તો જ દેખાડ્યો તો એમાં પાર ઉતરવું ને એ બહુ અઘરું છે. હા, આ સંબંધ છે ને ગમે ત્યાં ઘાયે ઘા બાંધી લ્યો પણ એને નિભાવવો બહુ અઘરો છે. સમજાય છે ને? એ વાત તારી હા, હાચી. લે, કોઈ 100% હાચી છે. આ નાટકને જો અંજામ આપવો હોય ને એ તો કોઈ તારી પાસેથી શીખે હો. તો તે ગમે એમ કરીને તારા ભાઈને મનાવી તો લીધા. મનાવા જ પડે ને. કેટલું રોવું પડ્યું ખબર છે? હા, રોજ માથાની ટીકડી લેતી હતી હાઈ જે સાનું મને. હા, રાજ મને મળ્યો તો, એને મને મળવા બોલાવ્યો. શું કીધું? કહેતો હતો કે આ તમે મારા બાપા ઉપર ખોટા ઇલ્ઝામ લગાવો. મેં ખોટા નથી, એકદમ હાસા છે. હા, મેં કીધું તારી ફૂઈ જ તે એને અહીંયા પૈસા આપી દીધા છે અને લઈને આવે. એ કે અમે નથી લીધા, આમને તેમને. મેં કીધું ચોરી થઈ ગઈ છે
એ ગમે ઈ કરો. મેં કીધું જેટલાની અમારા ઘરમાંથી ખોટ ગઈ છે ને એટલા રૂપિયા લઈને નહીં આવે ને તો તારી ફોઈને હું પગ મેલવાની છું. સાંભળો એ મને પોલીસ કેસ નું કેતા હતા એ ખબર છે? અરે મોજામાં મેં સામેથી કીધું બી ગયો. હું બી ગયા અહીંયા મારી વાહે પડી ગયા તા. ઓલી છે ને અમારા ઘરમાં અમારા ભત્રીજાઓ છે ને ઈ બહુ છે ને ચાલાકના પેટની છે. સરપેટ ઓલી ગોળ મોઢાળું દાઢી એવી નાની એવી છે ને. કહું છું કે ગોળ મોઢું નથી તોય વાતમાં નથી સમજતા. કેટલા વર્ષથી કેતી આવું છું કે એનું ગોળ મોઢું નથી, અહીંથી થોડુંક લાંબુ છે. લાંબુ નહીં, દાઢી તમારે આખું જ નથી. દાઢી માઇલ પકડી ગયેલી છે. જાણે પણ હા આમ મારા જો, ભાઈએ કેવો છોકરો ગોતી દીધો ને કઈ ખબર નથી પડતી. શેતાની મગજવાળી છે, શેતાની. આ રાજને છે ને ઈ જ તે સડાવે છે, વળવે છે. પણ રાજને મેં કહી દીધું સામેથી જો હું પોલીસ લઈને આવી ને તો તમારી અને મારી બેયની ઇજ્જત જાય. એની કરતા જે તારી ફઈએ કીધું ને એ વસ્તુ તમે કરી જો ને એટલે બધાયનું માન સન્માન જળવાઈ રહે ને એમને પાછા રહેવા મળીએ. મેં કીધું આ તમે ભાભી પોલીસ કેસ કરશો ને તો મારા ભાઈની ઇજ્જત જાહે. હાસુ કીધું ઈ તે તો હાસુ. વળી મારી ઓલી ભત્રીજાઓ છે ને ટેટકી વેચમાં હા મોરલાની જેમ ઈ કે મને તો કેવા કેવા સવાલ કરે ખબર છે? ઈ કે તમારા હારની ડિઝાઇન કેવી હતી ને તમારે હું હોનું હતું ને પછી મેં તો કહી દીધું તું મેં મારે હાહુ થાસ કે ભત્રીજાઓ થાય બધા સવાલ કરે છે. બરાબર છે, એવો સવાલ થોડો ઈ પૂછીએ કે માન પાછું વાયરું. અત્યારે વાળવું જ પડે ને. અને પાછું વાળવામાં તો તને કોણ પોગે? તું તો હાથમાં હાવણો જ વાહે બાંધીને રખડશો. હાલતી જાય ને પગલા છે ને ગુહાતા જાય, કોઈ પકડી જ ન કે તને ખોટામાં તો. હા બસ હવે ચણા ઝાડ ઉપર હા. બેહાડોમાં. અરે તું એટલે જ તો મારી પછી હારે- છે ને આમ જોવો આ છેલ્લી વાર હો, પછી આમ કામે લાગી જાજો. હા પાકું ઓળખાય પાકું. તું તમે તારે પાછા રેખડા રાખો છો પરબારું કરવું છે બધું. એક વખત આ પોપડો મારા હાથમાં આવી જાય ને પછી તો તું જો આય પૈસે રમશું. પૈસે મોજ કરવાની છે, મોજ. બાકી હા કાંઈ એટલે ઘટે પછી નહીં. પાછા ઠન ગોપાલ કા હા મોજ કરાવું તને. પછી પાછું બીજું નવું હુજશે. હા, તે પછી કઈ પછીની વાત પછી પણ અટાણે પછી જો હું નહીં જાઉં મારા ભાઈને કરે હા કહી દઉં. અરે હો બાપા નહીં મોકલું. કઈ વારા ઘડે તારા ભાઈ પાસે થોડું જવાનું હોય. પછી કેવી તમારે વાત જે કરે? કરવું એ કરજો. અરે પછી તો હું કામ ધંધો કરી. તું મોજ કરી એક વખત આ તીકડમ આપણું તીકમ સીધું પડી જાય ને એટલે એક મગને બે ફાઇટ થઈ જાય. મૂંઝાવાની જરાય જરૂર નહીં. હા પછી કામ કરવામાં છે ને મગના બે ફાડા કરજો. મને હીરા ગણતા આવડે. એમાં એક હીરાના બે ફાડા કરીને તો શેઠીઓ રવાના કરી દે. તમારા બાપા એ જ શીખડાવ્યું. હીરા ગણતા સિવાય કઈ આવડતું નથી. બાપાએ કોઈ દી ધ્યાન જ ન દીધું કે છોકરાને કઈક ધંધા પાણી બાપા! શીખડાવ્યું. મને કેમ બીજું કઈ ન શીખવાડ્યું? હીરા હું કામ બેહાડી દીધો? ઉપર જઈને પૂછી આવો. મંદી હાલે એ ઉપર જઈને પૂછી આવો અહીંથી નો સાંભળે. પૂછી આવો. ડો ભણ્યો નથી તે હીરા જ ગહું ને બીજું શું કરું? હે બીજું આવડે હું તમને? કાઈ નથી તમારે આવડતું. થોબડું છે ને તમને કે રાખે ઈ. આવું આવડે આવું. આ મગજ થી છે ને કામ લેવાનું એટલે છે ને માણસને તો હવે એમ કરો કમાવાનું. મગજ થી કામ લેવાનું. મારા ભાઈ ની ઘરે તમે વયા છો હું અહીંયા રહીશ. એના માટે તો તું સોચ તે ને. બાકી તારી જેવું મગજ ખોકિયાથી હું કામે મારો બેહો ને સાનું મને ભાર દઈને હમણાં કેવાય જાય મારાથી. પણ વખાણ તો કરું છું તારા. તારી જેવું મગજ મારી પાસે ન હોય. આ તારું મગજ એટલે મગજ હો. ઓલું શું કહેવાય આમ કરે હું ને ચક્કુની મામા આ બેઠા બેઠા છે ને કાંઈક નવું બોલવાનું જ ગોઈતા રાખે. ખાલી છે ને આને ભગવાને જીભ જ આપી છે. જેવું. ઓ બારા શકુની મામા જેવું મગજ છે. હા મહાભારત ને રામાયણ વાયસા રાખે ને પછી એમાં ગોઈતે રાખે આખો દી. કર્મ કિએ જા ફલ કી ચિંતા મત. એ માર નથી સાંભળવું. તમારી કથા બંધ કરો. એક તો માં આખો દી હા ઓલી બધાય લોહી પી જાય. રોઈને મારું માથું દુખે. એક તો તમે અહીંયા કકરાટ કરો. હું છે ને તારું મગજ શાંત કરવા માટે અહીંયા આવ્યો છું. હા અને સારું. તું એમ કે કકળાટ કરો છો. હા તે કોકરાટ જ કરો છો ને ક્યારના હાવ ડબલ માથું દુખવા માંડ્યું. મારે જઈને 2 ટીકડી ખાવી જોઈએ એકની બદલે. દબાવી દો. માર નથી દબાવવું. વધારે દુખે પછી માથું તમે નહીં. દબાવો એટલે. માથું નહીં. ગળું દબાવી દે એટલે નહીં. શાંતિ થઈ જાય. ગળું દબાવું તો હું એક તો બાય વગરનો થઈ જાવ અને ઉપરથી રૂપિયા વગરનો થઈ એમ જાવ. કયો ને બાય વગરના થઈ જવી હાલશે પણ રૂપિયા વગરનો ન થવો જોઈએ કા. નહીં બે જોઈ. બે જોઈ મારે બે હવે જોઈ. લોપ કરો માં માન છે ને આ બધો પ્લાન કર્યો છે ને પાછું છે ને એની ઉપર પાણી ફરી વળશે. ન વળવા દો. આખો એકાદ અમાર ભત્રીજો ને ભાઈ ને નીકળશે ને તો જોઈ જા. હા ઈ થાય હો તો તું જા. હા હું જાઉં છું. ઓય તમને હું કહું મને શું કહો? બોલો બોલો. આમ તમારી ફ્રેન્ડ છઠ્ઠી કોણ કરી હતી? તારા મગજ છે કે વયું ગયું? મગજ છે ને એટલે જ પૂછું. એમ નહીં, મારા ફઈની સઠ્ઠી કોણે કરી મને ખબર હોય તો હું હતો.
આમ કંઈક ક્યાંક વાત તો થઈ હશે ને કે આ કેવા જલપા ફેન છઠ્ઠી આણે કઈ રીતે આણે કઈ રીતે કયો ને મને કોણે કઈ રીતે મને એ કાંઈ ખબર નથી તારે કામ હોય કે ખોટા સવાલ કરીમાં કેમ કે તમારી ફેન છઠ્ઠી જેણે કરી હશે ને એ હાવ ખોટા બોલી હશે કેમ કેમ કે તમારી ફઈ વાહે ખોટા બોલી થઈ તો આ ફઈની વાત લઈને ક્યાં બેઠી અત્યારે હે એને આની 60 સુધી પહોંચી ગઈ જો મને શું લાગે ખબર રાજ કે આ તમારી ફઈ હે ને એક નંબરની ખોટાડી છે મને તો હવે હે ને એની કઈ વાત ઉપર ભરોસો ન થતો કે એની આંખમાંથી જે ઓલા પીલુડા પાડે ને પટ 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 મને એની ઉપર ભરોસો ન થતો બોલો એટલે તારું કહેવાનું એમ કે ફઈ ખોટું બોલે એમ ખોટું જ બોલે હે મને એવું લાગે કે એની જિંદગીમાં છેલ્લે સાચું કઈ બોલી છે ને એ એની યાદ નહીં હોય શું કામ ખબર છે શું કામ જો એના ઘરમાંથી ચોરી થઈ ઘરેણાની બરાબર ઈ એમ કહે કે 10 તોલા ઘરેણું ગયું અને 12 લાખ રૂપિયા રોકડા ગયા 12 લાખ રૂપિયા હો 12 લાખ રૂપિયા રોકડા ગયા 10 તોલા ઘરેણું એટલે 10 લાખ રૂપિયા એના 12 લાખ રૂપિયા રોકડા એટલે 22 લાખ રૂપિયા થયા 22 લાખ રૂપિયા ઘરમાંથી ગયા બરાબર છે તો એ તમને ખબર ન પડે અને બધાયથી પહેલી વાત તો એ કે તમે 12 લાખ રૂપિયા રોકડા ઘરમાં રાખ્યા હે શું કામે અને આટલી વસ્તુ ગઈ બરાબર આવી બધી વાતનો તમે બરાબર 12 લાખ રૂપિયા એના ઘરમાં હોય તો આ 15 દી પહેલા તો મહેન્દ્ર ફુવા લઈ ગયા ને 2000 રૂપિયા 2000 રૂપિયા મારી પાસે લઈ ગયા ઈ વાત મેં મમ્મીને કરી કે થોડાક દી પહેલા મહેન્દ્ર ફુવા 2000 રૂપિયા લઈ ગયા બરાબર તમારા દીકરા પાસેથી અને એમ કે 12 લાખ રૂપિયા એ પાછા ક્યાં જ ખબર 12 લાખ રૂપિયા ફઈના લગ્ન થયા તઈએ બાપુજીએ દીધા હતા અરે ખોટું બોલે કારણ કે મારી વાત સાંભળ કારણ કે ઈ છે ને તો એ બાપાએ મને એટલી જ વાત કરી કે 10 તોલા ઘરેનું સડાવ્યું હતું હે દાદાએ આપ્યું હતું ઈ બાકી રૂપિયા રોકડા આપ્યા જ નથી તો એની પાસે 12 લાખ રૂપિયા આવે ક્યાંથી હે અને ફુવા બધા કામ તો ધંધો કરતા નથી આપણે ખબર જ છે આપણા ફુવાની તો અને મેં એને પૂછ્યું ને બરાબર મેં કીધું કે તમારું ઘરેણું કેટલું હતું અને કયું કયું હતું તો મને કે ઈ તો અત્યારે હું કામ પૂછે મેં એને એમ કીધું કે તમારું એટલું બધું ગયું હે તો તમે એકવાર પોલીસમાં જાઓ આ બધાયથી પહેલા હું તો એમ કહું ઘરમાં ચોરી થાય ને તો આ માવતર પાસે આવતા પહેલા મારા પોલીસમાં જાય ને મેં મળીને ફુવાને એ જ કીધું ફુવાએ હું ધમકી મારી ખબર છે એ કે એ તો છે ને મને બધી ખબર જ છે તારી ફૈયા તારા બાપાને જ આપી દીધું છે એટલે તમે હવે ઘરેણા કરાવીને પાછા આપો ને રૂપિયા રોકડા આપ્યા પાછા આપો ને તો જ તમારા ફઈને ઘરમાં પગ મૂકવા દે બોલ આવું કીધું મને હે ને ફુઓ તો ફઈ ખોટા બોલી હે ને તો ફુઓ એના કરતા 7 ગણો ખોટા બોલો હે હાચી વાત છે તારી 100%ની વાત છે અને હું જોતો છું ને કે જે માણસના ઘરમાં ચોરી થઈ હોય ને એના ચહેરાના રંગ બદલી ગયા હોય અને ફુવાના ચહેરા પોતા આમ જો જરાય એવું નહોતું કે એના ઘરમાં ચોરી થઈ હોય પણ ઈ તો હું તમને કહું અહીંયા 24000 ગયા હોય તો આપણને નીંદર ન આવતી એના 24 લાખ વયા ગયા પણ તોય બે માણસને કઈ અસર નથી બોલ અને ઓલી તો ફઈ તો એમ જ કહે કે મારે પોલીસમાં ફરિયાદ નથી કરવી ફરિયાદ હું કામ નથી કરતા સમજાતું નથી ગાય ઈ જ છે ને અને જ્યારે હોય ત્યારે એમ કે બસ મારા બાપુજી ઉપર બધું આવે છે મારા બાપુજી ઉપર આવે મારા ભાઈ ઉપર બધું આવે બરાબર તો હવે ઈ રોતા રોતા અહીંયા એના ભાઈ એટલે કે આપણા પપ્પા પાસે આવ્યા બરાબર આપણા પપ્પા શું કરી દેવાના હું એ જ કહું અને એટલે આ લોકો મને એમ લાગે છે આ રમત કરી છે આ રમતમાં છે ને પપ્પાને ભેળવી દેવાના એટલે પપ્પા બધું કરાવી દે ને એમ મને એવું લાગે છે આ લોકોની રમત છે કઈ જોજે દાળમાં કાળું છે અત્યારે દાળમાં કાળું તો મને લાગે હે આ તો સારું થયું તો માની ગયા ને કહું શું કહેવાનું ખબર હે જો મને ને મમ્મીને એવું લાગતું હતું કે પપ્પા બિચારા આપણા હાવ ભોરા હે બરાબર હવે કાલ સવારે ફઈ એમ કે ભાઈ તું મને ઘરેણું કરાવી દે બરાબર તો એ કરાવી જ દેવાના હે બાપા તો કરાવી જ દે પણ ઘરેણું કરાવવામાં પૈસા ક્યાંથી કાઢશે હવે એના હાટુથી કા બાનું ઘરેણું વેચશે ને કા મારું ઘરેણું વેચશે તો અમે બે તો પાછું ઠન ગોપાલ ને હા બાપા છે ને હું બાપાને મળવા ગયો ને બાપા મને એ જ કહેતા આપણે મદદ તો કરવી પડશે પણ મેં શાંતિ રાખો પહેલાં વાતનો નિવેડો આવવા જો પહેલાં જાણો તપાસ કરાવો પછી આ બધું કરો ડાયરેક્ટ તમે એમ કહેજો હું કરાવી દઉં બધું એટલે કાંઈ કરાવવા નથી થતું ના જ પાડી છે બાપાને રાજ મને શું લાગે ખબર આ ફઈનું ને ફુવાની પાછળ એને નજર રાખવી પડશે આમાં છે ને ભોળવીને ઇમોશનલ બ્લેકમેલ કરીને એના બાપુજીને લૂંટી લે આ 24 લાખનો દાવો નાખ્યો કાલ સવારે 40 લાખનો નાખશે પછી કરોડનો નાખશે અહીંયા કંઈ આપણે અંબાણીના ખાનદાનના તો હી નહીં કે આ પાંદડે રૂપિયા પડતા હોય હે આપણે વાહે બાયડી છોકરા હે કે નહીં હોય જ ને સવાલ જ નથી ને કે થોડું કાંઈ ઘર બાળીને તીરથ કરવાના જ કોઈને હે એને આટલું થોડું કંઈ લઈ ખાધું છે પહેલાં તો છે ને આ ભૂલ જ છે અને આપણી ઉપર આરોપ નાખ્યો એને નખાતો જ નથી પણ આ મને છે ને નક્કી આમાં છે ને કાંઈ ગતકડું બીજું ઊભું કરવાના થયા છે એટલે બહુ તપાસ કરવી પડશે ધ્યાને રાખવું પડશે આપણે નકર છે ને બાપાને આ ભેળવી દેવાના છે એ ભેળવવાના જ છે તમે સમજતા કા નથી
ઈ બાપાને ભેળવવા જ માંગે તો જ એમને આજ આપણા ઘરમાં ચોરી થઈ હોય બરાબર, અને તમે મને એમ કહો કે તારા બાપના ઘરેથી લઈ આવી ઈ જ લઈ ગઈ, ઈ કે વ્યાજબી કહેવાય? નો જ કહેવાય ને, સવાલ જ નથી ને, કહેવાતું જ નથી એવું. પણ આ લોકો છે ને બધા ભેળા થઈ અને આ નાટક આદર્યું છે, એ પાકી વાત છે. આ વાત વધે ને એ પહેલાં આપણે આનો સુકદ હલાવી દઈએ. તમે એને ખાલી બાપુજીને સમજાવી દો બરાબર, કે ફઈની એકેય વાતમાં ન આવે. કાંઈ વાંધો નહીં, હું છે ને બાપુજીને મળી લઉં અને એને સમજાવી દઉં. સારું હાલ હવે જાય. હાલો. હે ભોલેનાથ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેમ બેટા આ બાજુ આવવાનું થયું તારે? આ તો તમારા ઘરની એક વાત હતી એટલે મન થયું તમને આવીને કહું. મારા ઘરની વાત? હા. એવી તો કઈ વાત હતી કે તારે અહીં સુધી ધક્કો ખાવો પડ્યો? હું રસ્તામાંથી જતો હતો, ત્યાં મને જલપાભાઈ અને મહેન્દ્ર ફુવા વાત કરતા જોયા તમે. એ તો બે જો ભાઈ કઈ કામ હશે તો ઉભા રહી ગયા ને વાત કરતા હશે કઈક વ્યવહારિક. દાદા, એવું નથી, પણ મેં એની વાત સાંભળી. હા. એક તમારા ઘરમાં ઘરેણા હમણાંનું ચાલે છે. હા અમારી બેન જલ્પા ખરી ને એના ઘરેથી ઘરેણા ચોરાણા છે, અને હવે મારે તને શું વાત કરવી, આરોપ છે ને મારી બેન ઉપર નાખ્યો છે જમાઈએ, અને કીધું છે કે આ ઘરેણા તે તારા ભાઈને દઈ દીધા છે. એ પાર્થ બેટા તે બહુ સારું કર્યું હો. હા હા, આ જાણકારી તે મને દીધી ને એટલે જો કોણ ખોટા છે ને કોણ સાચા છે એ ખબર પડી ગઈ મને. એટલે ખોટી રીતે છે ને કદાચ આ મારી બેન હગી છે પછી એને ઘરવાળાની વાતમાં આવી ગઈ હોય ને તો અમને છેતરવાની કોશિશ કરતી હોય, આજે રૂપિયો હું ન કરાવે. હે ભાઈ? હા સારું કર્યું. લે હવે તું નીકળ તમ તારે. સારું, હાલો. એ ભલું કરજો આ છોકરાનો. એ અંજુ એ આવ તો આયા. એ આવો. શું કહેતા હતા? એ આપણી એટલે તારી નણંદ અને મારી બેન જલપાબેન. હા એના ઘરેણા છે ને ખરેખર ચોરાણા જ નથી. હા, હું વાત કરો છો? કોણે યા. કીધું? આ આપણો ગામનો છોકરો ખરો ને પાર્થ, હા. એ ત્યાંથી કંઈક નીકળતો હશે ને જલપાને ને ઘરનાને વાત કરતા સાંભળી ગયો, અને એમ કહે છે કે બે જણા છે ને એ ષડયંત્ર કર્યું છે. ઘરેણા ચોરાણા નથી પણ બીજા આટલા ઘરેણા છે ને ચોરીના બાને ભાઈ પાસેથી કઢાવવાના છે એટલા રૂપિયા, અને એમ કે તને બનાવીને આપે ને પછી તને આ ઘરમાં આવવાનું છે, એટલે તું હમણાં ત્યાં જ રોકાજે. આવું ષડયંત્ર બનાવ્યું છે આપણે યારે. હા, મને આ નિકિતા કહેતી હતી કે મમ્મી આ દાળમાં નક્કી ક્યાંક કાળું છે. એની વાત ઉપરથી ને છે ને અમને ખબર પડી ગઈ હતી. આ નિકિતા સવાલ કરે ને એટલે રોવા મળે ને કેવું કરતી હતી, એમ કે મારે મરી જાવું છે ને એમ કરીને વહી ગઈ. એટલે ત્યાંથી ને જ ખબર પડી ગઈ કે આ છે ને આ ખાલી ખોટા બધા નાટક છે. પણ હગા ભાઈને આમ છેતરાતા છે હે, અને રૂપિયા હાટું થઈને આપણે એનો કયો પ્રસંગ નથી હાચવો? બધા પ્રસંગો હાચવા છે, કોઈ પ્રસંગમાં આપણે છે ને બાંધછોડ નથી કરી. કઈ હું આપણે કેટલું આપ્યું છે, હતું એટલું બધું તો આપ્યું, પછી હું ખાલી ખોટું. આ એને રૂપિયાની લાલચ ક્યાંથી લાગી હશે? મને લાગે આ જમાઈને છે ને રૂપિયા ક્યાંક ખોયા હશે જુગાર બુગારમાં, નકર આવું ન કરે. આ જમાઈના ક્યાં હાથ પગ ભાંગી ગયા છે? તે આપણી પાસેથી એટલા રૂપિયા માંગે, આ લગ્નમાં એટલું દીધું તું, પછી આખી જિંદગી આપણે દેવાનું ને બેઠા બેઠા ગદરવાનું, એટલું ન ખબર પડે? હવે કઈ નાના છે? એટાણે છે ને માણસ હાવ ખોટા થઈ ગયા છે, માણસના ભરોસા કરવા લાયક નથી. અને આ તો હગી બેન, લે કોઈક બીજું આપણી પાસે આવો દગો કરે ને તો સમજ્યા, આ તો હગી બેન આવું કરે. આ જલપાને છે ને હવે શું કેવું એને, બેન થઈને આવું કરે? એ રાખડી બાંધવા આવતી હતી, હે આટલો ભરોસો આપણે પાસે ચેક આ માંગ્યો હોત ને તો આપણે દઈ દેત કે હા બેન છે, થોડું ઘણી તકલીફ હોય તો આપણે આપી દઈએ રૂપિયા. પણ આ તો આવું ષડયંત્ર કરીને આપણને ઉલ્લુ બનાવીને પૈસા ખંખેરી લેવા. સાચી વાત છે, પ્રેમથી માગે ને તો આપણે થોડી ઘણી મદદ એ કરી, પણ આવું કરવાનું? એ છે ને મહેન્દ્ર કુમારને છે ને મળવું પડશે, અને જલપાને તો છે ને મારે હા તે એને બોલાવો અને અને કયો આવું કરાય ઘરના માણસ હાથે.
સારું કાંઈ નહીં એવું બોલાવો એને. બેસો, જલ્દી નીચે બેસો. કેમ હું થયું? મેં તમને શું કીધું તું કે તમારી ફઈન છઠ્ઠી કોણે કરી છે? પાછો સવાલ કર્યો, મને થોડી ખબર છે. પણ હું ઈ કહું છું કે જેણે કરી છે એ ખોટા બોલી છે. એટલે પણ મને ખબર છે, એ વાત તો આપણે થઈ ગઈ છે. મારા ફઈ હતા ત્યારે હું હતો નહીં, તો મને કેમ ખબર પડે એની છઠ્ઠી કોણે કરી એમ? મેં કીધું તું ને કે એ લોકોની રમત છે, આ ઘરેણા ચોરાણા જ નથી. હે? એટલે ઘરેના સોરાના જ નથી? ઘરેણા નથી ચોરાણા ને 12 લાખ રૂપિયા નથી ચોરાણા. તમારા ફઈ અને તમારા ફુવા બેય ખોટાડા છે, બે. આ કારણ વગરનો છે ને આ બાપુજીને આટીમાં લેવાતા એને અને બધાય પૈસા બાપુજી પાસેથી કઢાવવાતા. એટલે તારું કહેવાનું એમ છે કે આ ઘરેના સોરાના નથી ને ખોટે ખોટા માગીને પાછો ઈ બધો દાયજો બીજી વાર લેવો એમ? હા. ફઈ આવું કર્યું તો બીજું કોણ કરે? અને આ વાત મને ખુદ મમ્મીએ ફોન કરીને કીધી છે. ગજબ કહેવાય. હે? એ આ લોકોને વિચાર નહીં આવતો હોય આવું કરતા? હે? ઘરમાં ને ઘરમાં હગા ભાઈ એવું કરે બેન? જો 10 તોલા હોનું આપ્યું. હે? કોઈ દી કરિયાવરમાં કઈ ઘટવા નથી દીધું. વારે તહેવાર આવતા બાપુજી કાંઈક ને કાંઈક લઈ દે છે, તોય ફઈએ એના ભાઈ હારે રમત કરી. ગજબની બાઈ કહેવાય. તારી વાત સાચી છે. એની છઠ્ઠી જેણે કરી છે ને એ એકવાર નહીં, એ 7 જન્મથી ખોટીનો હોય છે કે ખોટીની જેણે કરી હોય એને. પણ હું એમ કહું છું, હાલો મહેન્દ્ર કુમાર તો ગમે ઈ કે બરાબર છે, ફુવા લ્યો ને પડાવ, મારાથી ને કુમાર બોલાય જાય મમ્મી બોલતા હોય એટલે. આ મહેન્દ્ર ફુવા ગમે ઈ કે બરાબર, ઈ પારકા ઘરના દીકરી તો આપણા ઘરની હતી ને. તો હું એ જ કહું છું કે એ તો સમજી લે, કદાચ લાલચમાં આવીને કદાચ કે તે દી મને એના નૂર તો એવા લાગતા જ થાઓ. પણ હવે આપણે તો સીધું તેને કહેવાય નહીં કે ડાયરેક્ટ કે ફુવા તમારી ભૂલ છે એમ. તે દી વળમાં તો બોલતા જ થા, કારણ કે હું જોતો તો એના ચહેરા ઉપર છે ને નૂર જ નહોતું. કારણ કે જે માણસના પૈસા જ્યાં હોય તો એને કંઈક તકલીફ હોય, પણ એના ચહેરા પર એવું નહોતું. એટલે બરાબર છે. એટલે આ છે ને લાલચમાં આવીને એને પણ આ વાતની જાણ કરી કોને બાપુજીને કે બાને? ઈ ઓલા આપણો ઓલા બાજુમાં છોકરો નથી રહેતો ઓલો? કોણ? ઓલો અરે ભગવાન કામન પાર્થ. અરવિંદન છોકરો પાર્થ? હા. હા. ઈ આ આપણા ફુવાને ને ફઈન બેન વાત કરતા સાંભળી ગયો તો. વાહ ભાઈ વાહ. તો એને આવીને કીધું બાપુજીને કે તમારા બેન આવી રીતે આમ વાત કરતા હતા એમ. તો બાએ સીધો મને ફોન કર્યો, મને કે તું સાચી હતી, કેમ કે મેં આ વાત બાને કરી હતી કે આ તમારા નણંદ છે ને હાવ ખોટાડી છે. બરાબર. બાએ તરત મને ફોન કર્યો. સમજી ગયો તારી વાત, હું આખી સમજી ગયો. આ બધી રમત ફઈને ફુવાએ મળીને કરી એટલે ઈ બાને છે ને પૈસા બાપુજી પાસેથી હડપી લેવાના. પણ કહેવાય ને પાપ છે ને પીપળે ચડીને પોકારે. એટલે આ લોકોનું પાપ છે ને આપણી સામે આવી. પણ એમ નહીં, આપણને ખબર છે ફુવા કમાતા નથી બરાબર. એને કદાચ આપણી પાસે 5-25 રૂપિયા માંગ્યા હોત તો આપણે દીકરી સમજીને દેત નહીં. ઈ તમે મને કયો જી ને. એ વાત સાચી છે. તો આવા ખેલ કરવાની શું જરૂર હતી? લાલચ, માણસને લાલચમાં છે ને ન કરવાની મતી હુજે. હાસું કહું ને તને તો આ મોટો હાથ મારવો હોય છે ને એટલે આવું કર્યું એને બાપુજી હારે. મોટો હાથ એટલે લગન જેવડો તો ખર્ચો પહોંચાડી દીધો. 24 લાખ રૂપિયા, 12 લાખ રોકડા અને 10 લાખનું ઘરેણું. આ 24 લાખ રૂપિયા મફત થાય? હા 22 લાખ. ગઈ હું ભણવા તો ભાવ ગણિત આવડતું હોય. આ 22 લાખ લ્યો ને. હા. હવે બાપુજીને મળવું પડશે. હવે બાપુજીએ હું નિર્ણય લીધો છે ને ફઈ માટે એ જાણવું પડશે. જો બાપુજીએ જે નિર્ણય લીધો નહીં બરાબર છે, આપણે હવેથી છે ને ફઈના નામની ચોકડી મારવાની છે. તો મારવી જ પડે ને. હવે આવા માણસો હારે વ્યવહાર રાખીને કામે શું છે આપણે? પણ તમે બાપુજીને કહેજો વરી ભાઈ હે ને 2 આહુડા પાડશે ને તો બાપુજી ભોળવાઈ જા. બેન કરતા પાછા હે ને બેનની વાતોમાં આવી જા. બાપુજીના મનને હે ને ભટકવા ન દેતા. પાકું તું જો. ભાઈ હે ને એ રોવા ધોવાના નાટક કરશે જ, 1000% કરશે. અરે ભલે ને નાટક કરે પણ આ વખતે મન નથી લાગતું બાપુજી માને. કારણ કે એમ બાપુજી પાસે છે ને સ્વાભિમાની છે. એકવાર એનો અહમ ગવાઈ જાય ને એટલે વાત પૂરી થઈ જાય. જો ગમે એવા હોય બેનનું દુઃખ જોવે ને એટલે ભલભલો ભાઈ પીગળી જાય. એ તારી વાત સાચી છે. પણ કાંઈ વાંધો નહીં, હું બાપુજીને મારી રીતે છે ને બરાબર સમજાવી દે કે ફયારે આપણે હવે વ્યવહાર રાખવા નથી. આજ નહીં તો કાલે ઉઠીને પાછા આવું કરે. ચોકડી જ એને કે રક્ષાબંધનમાં રાખડી કુરિયર કરાવી દેજો બરાબર છે. ભાઈ બીજમાં અમે તમારા ઘરે જમવા નહીં આવી, વ્યવહાર જ કટ, દરવાજા જ બંધ. પાકું આરામ સારું તે કીધું તો એમ જ કરવાનું થાય આપણે. હવે હું તને શું કહું, બોલા ઘરે જવું તો પડશે જ તે. જાવું તો પડે ને. તો આપણે બે હારે જ જઈએ. સારું હાલો. પણ મને ભૂખ લાગી, જમવાનું બની ગયું છે? નથી બહેનો, વી ઘર બનાવી નાખીશ, ત્યાં ખાઈ લેજો ને બાપા. એટલી વારમાં ક્યાં ભૂખા રહું? તું બેઠી તો બનાવી ન નાખે, તને ખબર ન હોય? એક તો આખો દી મને છે ને તમે માનશો, મને આમ અંદરથી ઉકળાટ થતો તો એમ. મને આમ અહીંયા સુધી મારી વાત ચોટી ગઈ ત્યાં તમે આવો ને એની રાહ જોઈને બેઠી હતી.
ક્યારે વાત કર દો હા કાંઈ વાંધો નહીં સારું હાલ તો આપણે સાઈ કાપી હા તો છે ને જલપાને હાથ કર. એ જલપાબેન અહીં આવો તો તમારા ભાઈ બોલાવે. એ આવી હા ભાઈ કઈ કામ હતું? હા અમારા ભાઈને કંઈક કામ છે. જો બેન આ તારું દુઃખ છે ને આ અમારાથી જોઈને જ જાતું એટલે તારો સંસાર તૂટે અને તને તકલીફ પડે એ તકલીફ અમારી તકલીફ કા હા બેન હા તમારું દુઃખ અમારથી નથી જોવાતું હો. હવે મારા નસીબ ભાઈ બીજું તો હું કરું હવે હું પણ બેન આમાં એવું છે કે કુમાર સમજતા નથી એટલે શું કરવી હે અને તને દુઃખ આખી જિંદગી તારે ભોગવવું પડે એના કરતાં છે ને હા, અમે એનું નિરાકરણ કરી નાખ્યું. હા અને આપણી બેનને ખાલી ખોડા મેણા ટોણા બોલા કરે એ આપણીથી કઈ સહન તો થાય નહીં. નો જ થાય ને તમારાથી સહન નથી થતા મારાથી તો હાવ નથી થતા ક્યાં જાઉં મારે તો કરમની કઠણાઈ છે જિંદગીમાં હા પણ રોમા તું શાંત થઈ જા શાંત થઈ જા એ હવે છે ને તારા બધું દુઃખ છે ને વહી જાય હે આ બધી તકલીફ તારી દૂર થઈ જવાની છે બસ બસ હવે બહુ થયું ઓ રોયા બેન હવે સાના રહી જાવ ને. રોઈ રોઈને તો મારી આંખો આમ જો ને ફરતા કુંડાળા થઈ ગયા છે રોઈ રોઈને આ બેન હાવ ભૂકાઈ જાવ તમે રોઈ રોઈને. એ પણ હવે તારું દુઃખ છે ને બધું અમે દૂર કરી દેવી છે અને તારું ઘર ભાંગે એવું અમે થોડું ઈચ્છતા હોય હે એટલે જો એ આમાં છે ને આ ઘરણા તારા ગયા ને એટલા ઘરણા કરાવી દીધા છે આમાં અને આ ઘરણા છે ને તારી ભાભીના અને નિકિતાના એ બેને અમે જરૂર હતી તો વેચી નાખ્યા અમારી પાસે થઈ રહે પછી એટલે અમારા ના ના ભાઈ મારે આ ભત્રીજા વહુના ને કઈ ભાભીને થોડાક ઘરેડા લવાય નારે ના મારે ભલે મેળા હા ભરવા પડે મારે અરે નથી જોતા આખી જિંદગી હા અમને કોઈ મેણા નહીં મારે હા તમને મેણા મારે ને અમારથી સહન ન થાય એટલે લઈ લો તમે આ અને- પૈસા ને ઘર હા, અને આ ના ના ભાઈ મારે નથી લેવા ના મારે આવું પાપ નથી કરવું કઈ નહીં તો રહેવા દેવાનું જોતા હોય તો આપણે પાછા. ના ના એવું ન કરાય હવે એને આખી તકલીફ છે ને આ બધી દૂર કરવાની હોય આપણે તમે બહુ ખેતા હોય ને તો લઈ લો અને જો આમાં રૂપિયા હોતા છે હો સાચું કહું ને ભાઈ તો આ તારું દુઃખ છે ને અમારથી જોયું નથી જાતું કા હા હા હા, તમે છે ને આવું રોવાનું બંધ કરો હા તમે રોવો ને તો છે ને હા મને અહીંયા બહુ દુઃખ થાય છે. સાચું અને કહું અમારે ને ઘણાની શું જરૂર જો એ બેનું દીકરીને દુઃખ પડે એવું કોઈ ભાઈ ઈચ્છતા હોય હે આ તો અમારો તો દીકરો છે કમાવ અને એ કમાઈ લે હા પણ તારે જે આ ખાડો પડ્યો છે ને એ કોઈ વાતે પૂરો થાય એમ નથી ભાઈ તમે તો મારું છે ને ઘર ભાંગતા છે ને બચાવ્યું નહીં તો તમારું ઘર સંસાર વેર વિખેર થઈ જાત હા કાંઈ વાંધો નહીં એ બેનું દીકરી સુખી હોય ને તો ભાઈને એ જ જોઈએ આ તમારો ઉપકાર છે ને હું જિંદગી ભર નહીં ભૂલું જીવીશ ત્યાં સુધી નહીં ભૂલું ભૂલાહે નહીં ભાઈ તમને ભૂલાહે નહીં કારણ કે એને રમતો કરવી હોય ને એને કોઈ દે કાંઈ ભૂલાતો નથી જોયું આ મને અમારો ભત્રીજો ઉઠીને મને રમતું કરું છું ભાઈ ક્યું ને કઈ ના, તું રમત નો બસ હગી બેન થઈને ભાઈ હારે થોડી છેતરપિંડી કરતું હે પપ્પા. એને ન ખબર હોય પપ્પા તમે છે ને બહુ ભોળા છો અને આ ભોળા છો ને એના ભોળપણનો ફાયદો જ આ તમારા બેન ઉપાડે છે. પપ્પા ભોળા નથી હમ. પણ પપ્પા છે ને ભોળા થવાનું નાટક કરે છે અત્યારે એને બધી હકીકતની ખબર છે છતાં કઈને ઘરેણાએ કરાવી દીધા ને રૂપિયા આપ્યા બેટા ઘડીક ખમો મારા ફુવાને મેં બોલાવ્યા છે એને આવવા દો એટલે બધી વાતની હું ચોખવટ કરી દઉં હા લ્યો ક્યાં સોય લીધું આ તારા વગરનો છોકરો અધીરો થઈ ગયો છે હવે હાલ ને હા હવે તો તમે જઈ શકો છો જો આ તમારું જે બસ પપ્પા બસ હે આલ્યો હજી હજી સહન કરવાનું બાકી છે હજી મોઢામાંથી બોલાતું નથી હે જુઓ એ માયનું કે બેન ભાઈનો સંબંધ છે ને લાગણીના તાતણે બંધાણો હોય પણ એ બેન છે ને ફઈ જેવી તો ન જ હોવી જોઈએ તમને લોકોને શરમ ય નથી આવતી આવી ખોટા નાટક કરતા હે કાંઈ ખોટા કાંઈ નાટક નથી કર્યા હાસુ જ નથી કીધું આ છે ને આ હું જે દુની આવી છું ને તે દીનો આ મારી ભત્રીજા હોવ ને મારી ભત્રીજો મારી પાછળ પડી ગયા છે હો બિચારી તારી ફઈ કેટલી ભોળી છે
અને તમે લોકો એને હેરાન કરો છો. અમારી ઘરે હાશે અરે શરમ આવી જોઈએ, શરમ તમને. હે તમે કઈ નાના છો? હે એક તો મારા બાપા પર ખોટે ખોટો આરોપ નાખ્યો અને પાછા હજી એમ કહો છો કે નાટક નથી કરતા. પણ જો આ તમે બે જણા જે વાત કરતા હતા ને એ અમારા ગામનો છોકરો જોઈ ગયો. હે કે ઘરેના સોરાના નથી, પણ છે ને તારા ભાઈ ઉપર આરોપ નાખ એટલે એ છે ને પૈસા ગયા એ આપે અને આપણે એની જમીન લઈ લઈએ એટલે આપણે શાંતિ થઈ જાય. હે આ બધા ખેલ કર્યા ને ખોટું બોલતો હોય. ખોટો બોલતો હોય. તમે બે હાસુ બોલો છો? હે જો હા તમારે એક ને એક દીકરો છે ને ખાવે ના સમજો. ના હા. પૈસા હાટું થઈને કઈ એના થોડા હમ ખવાય છોકરાના. બસ તો આમાંથી તમને છે ને કાંઈ દેવાનું નથી, સમજી લો. અને ભાઈ તમને જરા વિચાર ન આવ્યો? હા તમારો એકનો એક ભાઈ છે, એ બિચારો લાગણીના તાતડે બંધાઈને એની પોતાની ઘરવાળીના દીકરાની વહુના ઘરેણા બધા વેચી અને બધું એની આજીવિકા તમને આપે છે અને તમે હસતા મોઢે લ્યો છો. તમને શરમ નથી આવતી? આ તમારી પાસે રાખડીના કોઈ મૂલ જ નથી. હે પણ હું શું કરું? આ તરફુઓ કઈ કમાતો જ નથી. મને છે ને આવા નાટક જ બતાવ્યા રાખે છે. તો હું શું કરું? હા મારું કઈ ઘર સંસાર તો થોડોક ભાંગી નખાય. હા એટલે હગા ભાઈને છેતરવાની કઈ કા બેન? હે એ જે હાથે તે રાખડી બાંધી છે, જે ભાવથી અમે તારું રક્ષણ કરીએ છીએ તે માંગ્યું દીધું તને. હે તને કઈ વાતની ખોટ અમે આવવા દીધી? ભાઈ અને આ નાટક છતાં તે ભાઈને છેતરવાની કોશિશ કરી. હે આવું કઈ બેન કરે આ દુનિયામાં? મને નથી ખબર, પણ મારી બેન કરે. હા હા મારી એકની એક બેન, 3 ભાઈ વચ્ચે એકની એક બેન. પણ એ છે ને પોતાનું દાંપત્ય જીવન બચાવવા માટે થઈને અથવા પોતાની મૂડીની ભૂખ સંતોષવા માટે થઈને એ આપણી ઉપર આરોપ કરે અને રૂપિયા પછી આપણી પાસે કઢાવે. આવો કિસ્સો તો દુનિયામાં કદાચ પહેલો કિસ્સો હશે. આ બાપા તમે કોની સામે વાત કરો? તમે બે જણા મને એક વાત કહો. હે આ તમારો દીકરો છે ને, હે તમે અત્યારથી આવા કામ કરશો તો એના જીવન ઉપર શું અસર પડે? હે આ હું મોટો થઈને કલેક્ટર બને? જેનો બાપ આવા ખોટા નાટક કરી ખોટા રીતે પૈસા પડાવતો હોય એનો છોકરો સાહુકાર બને? નહીં, ચોર બને, ચોર. હે આ દીકરાના ભવિષ્યનું તો વિચારો. અને તમે આ કમાતા નથી તો સીધા રસ્તા ઉપર લાવતા તમને નથી આવડતું? પણ ક્યાં માને છે? અરે! આ જો હું એનું નાટક કરું નહીં ને તો મને એમ કે તું વૈચા રીહામને જા વૈચા. આ તો એવા માણસ સાથે સંબંધ રાખીને તમારે કામે શું છે? પછી અહીંયા મારા ભાઈની ઇજ્જત ન જાય. તો ઇજ્જત જવા બાકી હું રાખ્યું છે તમે લોકોએ? આમ કરો ને એના કરતાં તમે કદાચ આવતા રહો ને પાછા તો ઇજ્જત ન જાય. પણ આવી રીતે ખોટી રીતે ઘરના જ સભ્યોને તમે છેતરવાની કોશિશ કરો, છેતરવા બેહો. હે હજી તને શરમ નથી? આ દીકરાને માથા પર હાથ મૂકીને કસમ ખા કે આવું બીજી વખત ક્યારેય નહીં કરે. નહીં પપ્પા, કરું ભાઈ કોઈ દી. એમ મારી વાત છે ને, સાંભળ. આની હિસાબે થાય છે. મારી વાત સાંભળો. અમારે છે ને હવે કોઈ જાતનો કઈ તમારી વાત સાંભળવા થતી નથી. આજથી અહીંયાથી તમારે ને અમારે સંબંધ પૂરા થાય છે. નહીં એવું એવું મારે કાંઈ સાંભળવા નથી થતું, કીધું ને તમારે. હે ભાઈ ભૂલ થઈ ગઈ અમારાથી. સંબંધ ન તોડો અમારી હારે. તમારા સિવાય અમારે બીજો કોઈ સંબંધી નથી. પણ આમાં એની કાંઈ ભૂલ નથી. તારા ભૂલની જે કાંઈ કીધું તું ને એ મેં જ કીધું તું. હું કામ ધંધો કરે હવે. આ તો હું લાલચમાં આવી ગયો હતો ને એટલે. જો ફુવા, ઈ તમારી જે લાલચ હોય તે ભલે જે કાંઈ પણ હોય, તમે પારકા હતા. દીકરી તો અમારા ઘરની હતી ને. અમારી દીકરીને એટલી બુદ્ધિ ન પડી કે હું મારા જ ભાઈના ઘરમાં ખાડો કરું છું તો આ દીકરી એ વ્યવહાર રાખીને અમારે શું હે? પણ મારો શું વાંક છે? પણ તારે એકવાર વાત તો કરવી જોઈએ ને કે ભાઈ આવી રીતનું મારા ઘરમાં છે. આ તો તે ડાયરેક્ટ સોરીનો આરોપ ને આમ તેન બધું કરવા મળી. જો ભાઈ. હિસાબ તો કરાય ને. મારી વાત સાંભળો. કહેવાય છે કે એક પુરુષની પાછળ છે ને એની સફળતા માટે સ્ત્રીનો હાથ હોય. હા મારા ફુવા કામ નહોતા કરતા તો તમે એને સમજાવીને કહી શકતા હતા ને. હે પણ તમે એના આવા કામમાં સાથ દીધો. હા તમે ભૂલ નથી કરી, બહુ મોટું પાપ કર્યું છે. પણ સમજાવું સમજે તો થાય ને. જો રાજ, હવે છે ને આપણે લાંબી ટૂંકી કઈ માથાકૂટ નથી કરવી. બાપુજી મારું કહેવાનું હવે ખાલી એટલું જ થાય છે કે ફઈ આરે હે ને બને ને તો વ્યવહાર ઓછો કરી નાખાય, એમાં જ સારું છે. સાચી વાત છે નિકિતાની. હા બેન, તને સજા તો મળવી જ જોઈએ. જોકે આ દુનિયામાં કોઈ ભાઈ એની બેનને સજા નથી આપતો, પણ તે કામ જ એવું કર્યું છે ને. હે? એ 3 વર્ષ સુધી છે ને હું તારા હાથની રાખડી નહીં બાંધું.
ના બસ મોટા હવે કઈ બોલતા નહીં તમે. અને આ 3 વર્ષની સજા દીધી જ મેં, પછી જોયું જાય. અને ઈ 3 વર્ષ સુધી તમારે ને અમારા ઘરે નહીં આવવાનું. અમે ભાઈ બીજ જમવા તમારા ઘર નહીં આવે. આમ ભૂલી જાઓ કે અમારી દીકરી છે. તો મારા ભૂલની સજા તમે તમારી બેનને હું કામ આપો છો? એવું હશે ને તો આખી જિંદગી હું તમારી ઘરે નહીં આવું. પણ ઉવા. તમારી રેવા દ્યો હવે. પાપ તમે બે ભેગા મળીને કર્યું છે એટલે સજા ભેગા મળીને ભોગવો ભાઈ. હો પણ મારા કહેવાથી એને બધું કર્યું છે. એનો ઈ કાંઈ જે હોય વાંધો તે ભાગીદારી ઈ હોતન છે. હે જો હગા ભાઈ હાથે આમ છેતરપિંડી કરવા નીકળો એટલે એ વસ્તુ પાપના ભાગીદાર 2 જણા હરખા જ છો. હા હવે મૂકો માથા તો હવે જાઓ પતે બધું. તમે નીકળો એટલે અમે અમારા કામ પર લાગી. હા અને ઓલા ઘરેણા છે ને એને વેચીને જમીન લેજો જાઓ હાલો. અને થોડુંક છે ને હા વિચાર મગજ ફરે ને તો છોકરાના ભવિષ્ય માટે વિચારજો 2 જણા. આવા કાવા દાવા ન કરતા. હાલો પોચા પગે નીકળો હવે જાઓ. હા જાઓ. હાલો.